કૃષ્ણ સુદેવ નર નારાયણ પ્રભો ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણ હરે હરે કૃષ્ણ ઘનશ્યામા ધાર્મિકો ભક્તિ નંદના બૃહદ વ્રત ધર શુદ્રો રાધા કૃષ્ણ દેવતા એ મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ જીતેન્દ્રિયો જેતાહર તીવ્ર વૈરાગ્ય આસ્તિક એ યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરાતિ ધૈર્યમાન જ્ઞાની પરમાનસ તીર્થ કૃતિ કાચિત એક સમાનિધિ સદનિદ્ર ધ્યાન નિષ્ઠ તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક એ પાષણ છેદન વટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદી મોહન એ અતિ કારુણ્ય નયન ઉદ્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રપૂજક હે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વરણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક એ સતશાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક કૃષ્ણ સ્થાપના કર કોલદીસ કરિતારક પ્રકાશ રૂપો નિર્દવ સર્વ જીવહિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ એ નિરમત સરો ભક્ત વર્મા બોધિતાતાદિપાવના બુદ્ધિહદ બ્રહ્મદા દર્શતા પરાજિત આસમુદ્રા સતકીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સાધવી ધર્મા પ્રવર્તક કંદ પરદનો વૈષ્ણવ ક્રતુર કારક હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક એ પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિમવત્સલ અરોષણો દીર્ઘદર્શી સર્વરમી વિજય ક્ષમા નિરાકૃતિરગ્રહ રુજો સર્વપકારક એ નિયામક સોપસમા સ્થિતિ વિનરયવાન ગુરુ હે અજાત વેરી નિર્લભો મહાપુરુષ આત્મદ અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાર્થ બોધક હે મનો નિગ્રહ યુક્તિજ્ઞ યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયકર પુણ્ય શ્રવણ કીર્તન
સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેસ્તિયા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટ ભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે જે દેવની સ્થાપના કરી એવા જુનાગઢ રાજાધિરાજ આપણા સૌના સુખ માટે રાધારમણ દેવ જેના દર્શન કર્યા માત્ર કરોડો જન્મની કસર ટળી જાય એવા રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ લાડીલાલા લાલજી મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ સિદ્ધાંતની ઓળખાણ કરાવી, મૂળ પરંપરાની ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબર પરિવારના કુળ રક્ષક કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડોત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભગવાનના ભક્તો, કાલે આપણે 114માં શ્લોકનું વિવેચન જોયું, જેમાં ભગવાન સ્વામિનારાયણે મને તમને એવી આજ્ઞા કરી કે જે ગુણવાન ગણાતા હોય એના ગુણ ક્યારે શોભે કે જ્યારે તે નિત્ય ભક્તિ કરે, સત્સંગનો જોગ કરે. અને મહારાજે એ શ્લોકમાં બીજી આજ્ઞા કરી કે બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય, ગમે એવો વિદ્વાન હોય, પણ જો ભજન ન કરે, ભક્તિ ન કરે, સત્સંગ ન કરે, સાચા સંતનો સમાગમ ન કરે તો નિશ્ચય અધોગતિને પામે છે. આજના શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એવી આજ્ઞા કરે છે જે ભગવાન સ્વામિનારાયણને તેથી ખબર હતી કે કળિયુગ આગળ જે સમય જાહે ત્યારે એવી એવી ઘટના બનશે. મહારાજ કે હું મારા આશ્રિતને ચોંકાવી દઉં, મારા આશ્રિતને રોકી દઉં અને મારા આશ્રિત આ બધાય કપટમાં ન પડે એટલે મહારાજે એક શ્લોક ફાળવી નાખ્યો. 115માં શ્લોકમાં અત્યારે જે ઘટના આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બને છે મહારાજે 200 વર્ષ પહેલા આગાહી કરી અને મહારાજે ભવિષ્યનું જોયું હોય છે, ભવિષ્યનું વિચાર્યું હોય છે અને ભવિષ્યનું દેખાતું હોય છે. અહીંયા જ આ શ્લોક લખ્યો હોય ને, સ્વામિનારાયણ ભગવાને આમાં સ્પષ્ટ લખી નાખ્યું. મહારાજે કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે. મહારાજે કીધું ભગવાન અને ભગવાનના અવતારો છે
એ જ ધ્યાન કરવા યોગ્ય છે. તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. પ્રતિમા એટલે મૂર્તિ, ભગવાનની મૂર્તિ છે એ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. મહારાજ કે ભગવાન અને ભગવાનના અવતારનું ધ્યાન કરવું અને ભગવાનની જે મૂર્તિ છે એનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ છે તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન કરવું નહીં. મહારાજે અત્યારે જે કળિયુગમાં જે ઊંધી રીત આવેલી છે, મહારાજે 200 વર્ષ પહેલા મહારાજની દેખાતું છે. તનની જાણે મનની જાણે જાણે ચિત્તની ચોરી, उसके आगे क्या छिपाए जिसके आगे जीवन की दोरी. મહારાજ તો તનની જાણે મનની જાણે. એક સરસ દ્રષ્ટાંત છે, બહુ સરસ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત જોઈ સાંભળી બોલી અને પછી આપણે શ્લોકમાં પ્રવેશ કરીએ. કારણ કે આ શ્લોક બહુ મોટો છે. લગભગ 1.5 થી 2 કલાક આજનું વિવેચન આવશે એક શ્લોક ઉપર. જો કે કરવા બેહો તો આમાં 10 દી નીકળી જાય એમ છે. એવા ઘણા પરચા ભગવાન વખતે, કૃષ્ણ ભગવાન વખતે પણ ભગવાન થઈને જે પૂજાતા હતા, જે માણસ હતા અને ભગવાન થઈને બેઠા હતા, એવા પણ ઘણા ચરિત્ર છે. પણ આપણે તો સતાનંદ સ્વામી જે વિવેચન કર્યું છે એમાં આપણે થોડીક નજર કરશું અને 2-4 ચરિત્ર લેવું. પણ એક ચરિત્ર બહુ સરસ છે. બુરાનપુર ગામ, ત્યારે મહારાજના આશ્રિતો બુરાનપુરથી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગઢપુર આવતા હતા. એક સંઘ આખો બુરાનપુરનો નીકળો. બુરાનપુરમાં એક ડોહીમાં ભગવાનના ભક્ત, પણ ઘરમાં બીજું કોઈ હતું, ઘરમાં બીજું કોઈ હતું નહીં. પણ ડોહીમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એટલા હેતવાળા હતા, એટલા પ્રીતિવાળા હતા કે ડોહીમાં જે કમાતા ને એમાંથી ભગવાનનો ભાગ કાઢતા. ભગવાનની બચત કરતા કે જ્યારે હું ગઢડા જાય ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ હાટું કઈક વસ્તુ લેતી જાય. હવે બુરાનપુરનું સંઘ નક્કી કર્યું, ડોહીમાએ નક્કી કર્યું કે સંઘ જાય છે તો એની ભેગી વહી જાવ. કારણ કે હવે કે દાડે ગઢપુર પૂગી, કે દાડે મને ભગવાન મળશે. તો સંઘ છે, જુવાનિયા બધા ભેગા છે, કાંઈ કદાચ મને તકલીફ થાય તો જુવાનિયા ભેગા છે એટલે વાંધો નહીં આવે. એટલે ડોહીમાએ રાત્રે વિચાર કર્યો કે ઓલા જે પૈસા ભેગા કર્યા છે, રાણી સિક્કા ભેગા કર્યા છે, એ સિક્કા જોઈ લો, એની કઈક વસ્તુ લઈ અને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરતો. ડોહીમાએ બચત કરેલા પોતાની મરણ મૂડી હતી જોઈ થોડા ઘણા પૈસા ભેગા થયા હતા. બીજે દિવસે મહારાજ પાસે આપણે ગામમાં સોની પાસે જઈને મહારાજ હતું વેટ બનાવ્યો. હું બનાવ્યો વેટ કહેતા વીટી બનાવી ભગવાન સ્વામિનારાયણ હાટું, અને ડોહીમાએ હાડલામાં બાંધી દીધી. બુરાનપુરનો સંઘ નીકળતો હતો, ડોહીમાં એમાં જોડાઈ ગયા. અને તેથી એવું તો નહોતું ભક્તો કે નીકળ્યા 2 કલાકમાં પૂગી જાય. તેથી તો ગાડા ઘોડા ને પૂગતા બહુ વાર લાગતી હરિભાઈ. આ તો અત્યારે બધું હેલું થઈ ગયું. બાકી તેથી તો બહુ દાખલો હતો. એવા ઉતારા નહોતા, એવી હોટલો નહોતી, એવું ખાણીપીણી મળતું નહોતું, અને પોતાના ઘરેથી જ બધી વ્યવસ્થા કરી નીકળવું પડતું. એક પાણી મળતું રસ્તામાં, બાકી જમવાનું નાનું તેનું જે અત્યારે હોટલું છે એવી રીતે કઈ હતું નહીં કે બધી વ્યવસ્થા થઈ જાય. ગામો ગામ ત્યારે કઈ મંદિર નહોતા, એવા કઈ ઉતારા મળતા નહીં, એટલે રાતવાસો પણ જંગલમાં કરવો પડતો. અને એ સમયમાં ચોર લોકોનો બહુ ત્રાસ હતો. એટલે ડોહીમાએ હાડલાના છેડામાં બાંધી દીધું. બુરાનપુરથી નીકળ્યા 1-2 દિવસ થયા. રાત પડી એટલે રાતવાસો કરવા નક્કી કર્યું. એક જંગલની અંદર જગ્યા હતી, એ જંગલની અંદર રાતવાસો કરવાનું નક્કી થયું. બધા પોતપોતાની રીતે પથારી કરીને હુતા, જે કઈ ઘરેથી લાવ્યા હતા એ બધા જઈમાં, ભગવાનને ધૈર્યું, પોતે જઈમાં. હવે એમાં ચોર લોકો ટ્રાઇટકા. ચોર લોકોએ આખો સંઘ હતો એને ચોરવા માટેની તૈયારી કરી લીધી. ડોહીમાં ઉઠી ગયા. ડોહીમાં નક્કી થઈ ગયું કે આ ચોર લોકો બધા ચોરી જાઓ. ડોહીમાને એની પાસે વસ્તુ તો કાંઈ બીજું હતું નહીં, સ્થિતિ તો કાંઈ હતી નહીં. પણ ડોહીમાં કે આ વેઢ તો મેં મહારાજ હાટું રાખ્યો છે, આ વેઢ ઈ ચોરી જાય તો. એટલે બાજુમાં ખડ હતું. શું હતું? ડોહીમાએ વીટીનો છેડો કાઢી, હાડલાનો છેડો કાઢીને ઈ વીટી ખડમાં નાખી દીધી. એ કે ચોર લોકો જાય પછી લઈ લે, અને એક નિશાની રાખી દીધી.
ચોર લોકો બધા પાસેથી થોડું ઘણું જે કાંઈ હતું એ ચોરી લીધું. ડોહીમાં પાસે આવ્યા, ડોહીમાં પાસે તો કાંઈ હતું જ નહીં. બે ચાર વસ્તુ હતી ખાવા પીવાની, તો એ કાંઈ ખાવા પીવા માટે નથી, ચોરી હતી નહીં. જે કાંઈ હોનું હતું, ધન હતું, એ બધું ચોરી લીધું. ચોર લોકો વૈયા ગયા. ડોહીમાં જ્યાં ખડ હંતાડ્યું હતું ને, જ્યાં ખડમાં વીંટી હંતાડી હતી ત્યાં ગોતવા ગયા હતી. નિશાની ભૂલી ગયા. ડોહીમાં ઉંમર હતી અને ડોહીમાં બધે ખડમાં હવે વીંટી કેવડી, ખડ બહુ મોટું થયેલું અને વીંટી બહુ નાની કહેવાય. અને એ સમયમાં એવું અંધારું ને એવું કઈ મળે ને, ડોહીમાની આંખું, અને ડોહીમાં કોઈને વાત કરી નહીં. થોડીક વાર, અડધી કલાક, કલાક, 2 કલાક સંગ કે ડોહીમાં હાલો, પણ ડોહીમાં કઈ રીતે જાય? એને તો વીંટી હતી આમાં, અને વીંટી પાછી પોતા માટે નહોતી. કેના માટે હતી? સ્વામિનારાયણ ભગવાન માટે હતી. ડોહીમાં બિચારા પારાવાર પસ્તાવો કરે કે આખી જિંદગી થોડુંક થોડુંક કમાય અને ભગવાન સ્વામિનારાયણ આટલું પૈસા બચાવ્યા હતા, મહારાજ આટલું વેટ લીધી હતી, વીંટી લીધી હતી, પણ મારા લલાટમાં ભગવાનને દેવાનું નહીં હોય. અને પછી ઘણી વખત ગોઈતી, ઘણી વાર ગોઈતી, પણ મળી નહીં. ડોહીમાં નક્કી કર્યું કે મહારાજની મરજી નહીં હોય. ડોહીમાં પાછા સંઘમાં જોડાઈ ગયા. પણ ડોહીમાનો મૂડ કહેવાય ને, જે માઇન્ડ હતો એ અપસેટ થઈ ગયો અને રસ્તામાં ખરખરો કર્યા રાખે કે ભગવાન અર્થે ન કરી ગઈ, ભગવાન અર્થે ન કરી ગઈ. 2-3 દાડા પછી ગઢપુર આવ્યા, ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા, સત્સંગ સભાનો લાભ લીધો. અને જયારે ભગવાનના ચરણ સ્પર્શ કરવાનો વાર આવ્યો તો બધાની લાઈન થઈ ગઈ. બુરાનપુરનો આખો સંઘ, બધાનું બધું ચોરાઈ ગયું હતું, પણ બધા પાસે થોડું ઘણું પડ્યું હતું. કોઈ ભગવાનને પાવલી આપે, કોઈ આઠાના આપે, કોઈ ભગવાનને કઈ કન આપે, કોઈ વસ્ત્ર આપે, કોઈ ધન આપવું. પણ ડોહીમા પાસે તો કઈ હતું નહીં, વસવસો હતો. અને ડોહીમાનો વારો આવ્યો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાનો. મહારાજે ડોહીમાને કીધું, ડોહીમા કેમ હતાશ લાગો છો, કેમ નિરાશ લાગો છો? ત્યારે ડોહીમાએ કીધું, કીધા જેવું નથી મહારાજ. મહારાજ કે અમને નહીં કહો તો કોને કહો? તમને આશરો કેનો છે? મોટાલાલજી મહારાજ ઘણી વખત કહે, જેને જેનો આશરો એને એની લાજ હોય. મહારાજ કે તમને મારો આશરો છે તો કયો ને. આ મોઢા ઉપર એવું લાગે કે કઈક વસવસો છે. તમારા મોઢાની તાસીર એમ કે છે કે બહુ તમે આમ દુખી હોય એવું લાગો છો. ત્યારે ડોહીમાએ બધી વાત કરી કે મહારાજ આખી જિંદગી તમારા માટે થોડાક રૂપિયાની બચત કરી હતી. મને એમ હતું કે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જાય ત્યારે મહારાજને કઈક અર્પણ કરી. મહારાજ આ હોનીની દુકાન હતી, મેં વેડ લીધો તો રસ્તામાં ચોર લોકો ટાઈટકા, મેં વેડ એક ઘાસની અંદર હંતાડી દીધું હતું, પણ વેડ મહારાજ મને મળી નહીં. આખા રસ્તે વસવસો થયો. મહારાજ અત્યારે આ બધા લોકો તમને કોક અન્ન આપે, કોક વસ્ત્ર આપે, કોક ધન આપે, પણ મહારાજ હું એવી અભાગણી કે તમને કાંઈ ન દે ગઈ. મહારાજે બધી વાત સાંભળ્યા પછી મહારાજે જભો પહેર્યો હતો. મહારાજે જભામાંથી જે વીંટી ખડમાં હંતાડી હતી એ જ વીંટી ભગવાન સ્વામિનારાયણ કાઢીને કીધું કે આ તમારી વીંટી પહેરાઈ દો મને. અરે ડોહીમાં રાજી થઈ ગયા. ડોહીમાં કે મહારાજ આ વીંટી, મહારાજ કે તમે જયારે ખડમાં નાખી ને ત્યારે જ અમારી પાસે પૂગી ગઈ હતી, કારણ કે અમને ખબર હતી કે તમારી ઉંમર થઈ ગઈ છે, તમને કઈ યાદી રહે એની. તમે ઘણી યાદી રાખી કે આ ઘાસમાં નાખું છું, પણ એ ઘાસની યાદી તમારે રહી. મહારાજ કે જે અમર્તે રાખી હતી ને, મહારાજ કે ઘાસમાંથી અમે જ લેતા આવ્યા, તમારો સંકલ્પ છે ને અમને પહેરાવાનો. મહારાજ કે લ્યો આ તમારી વીંટી અને તમારા હાથે જ મને પહેરાવી દો. કેવાનું વાલા ભક્તો ચરિત્રની અંદર એવું છે કે ભગવાન અર્થે કર્યું છે, ભગવાન માટે રાખ્યું છે, તો અવશ્ય ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે છે. આજે પણ ભગવાન કળિયુગની અંદર આવી લીલા કરે છે, એવા પરચા આપે છે, એવા પ્રસંગ કરે છે. આપણે પિંજ ગામના કોડીના છોકરાની વાત કરીએ કે એના મામા હાટું તરબૂચ રાખ્યું હતું ને મહારાજ માટે તરબૂચ રાખ્યું હતું, અને ખાડો જયારે ખોદ્યો તો મહારાજ માટે જે તરબૂચ હતું એ લાલ મીઠું નીકળ્યું, અને પોતાના મામા માટે રાખ્યું હતું એ આખું તરબૂચ લંગાઈ ગયું. ત્યારે પણ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા હતા કે દેહના સંબંધી માટે જે કરે ને એ લંગાઈ જ જાય, અને જે પરમેશ્વર માટે કરે છે ને એ કાયમી મીઠું રહેશે. આપણે એમ નથી કહેતા કે બધું ભગવાન અર્થે કરીએ, પણ એટલું તો જરૂર ટકોર કરીએ, એટલી તો જરૂર ભલામણ કરીએ કે હાલતા ચાલતા ખાતા પીતા સુખ અને દુઃખમાં ભગવાનને ભેગા રાખીને જો જીવન જીવશું ને તો આપણા રખોપા એ ભગવાન સ્વામિનારાયણ કરશે ને કરશે. શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ કીધું. આજ 115માં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ કે મારો આશ્રિત હોય એ ભગવાન અને ભગવાનના અવતારનું ધ્યાન કરે, ભગવાનની જે પ્રતિમા, ભગવાનની જે મૂર્તિ છે એનું ધ્યાન કરે.
મહારાજ કે કોઈ બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય એવો જે જીવ છે, જે માણસ છે, મહારાજ કે કદાચ ગમે એવી શક્તિ વાળો હોય, ગમે એવી સામર્થ્ય વાળો હોય, ભગવાન સ્વામિનારાયણ કે મારા આશ્રિતે એનું કોઈ દી ધ્યાન કરવું નહીં, નહીં ને નહીં. માણા જીવતોય મહાન નથી, મર્યા પછી પણ મહાન નથી. મહાન કોઈ હોય, સર્વગુણ સંપન્ન કોઈ હોય તો એક ઠાકોરજી છે, એક ભગવાન છે. સતાનંદ સ્વામીના વિવેચનમાં કહે છે, આજનો શ્લોક બહુ સરસ. નિરાયતે જો આખી સભા સાંભળશો તો બહુ મજા આવશે. અત્યારે જે કળિયુગની અંદર વાતાવરણ છે એને લગતો અને એનું ખંડન માટેનો જ આ શ્લોક છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જ વાત કરવાની છે, આપણે અન્ય સંપ્રદાયની વાત, કારણ કે મહારાજે આપણા સંપ્રદાય માટે, આપણા આશ્રિતો માટે જ વાત કરી છે. અત્યારે તમે ગણો તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં 21 થી 22 ફાટા છે. કેટલા છે? આ વડતાલ દેશ ગાદી ને અમદાવાદ દેશ ગાદી જે આપણો મૂળ સંપ્રદાય છે, ઈ સંપ્રદાય સિવાયના 22 થી 23 ફાટા છે. એમ કો હરિભક્તો કહેતા 21 22 તો લગભગ હું ગણું તો 17 18 તો મને ખબર છે કે 17 18 ફાટા છે, પણ હજી કદાચ વહી જાય છે, કારણ કે આમાં તો રોજ બધાને પૂજાવું છે. આમાંથી એક સંપ્રદાય એવો છે જે વિમુખ થયો છે, જે અલગ પડ્યો છે. એના મંદિરમાં સંતોની સ્થાપના કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? બધાને ખબર જ હોય. સંતોની સ્થાપના કરી ત્યાં સુધી વાંધો નહોતો, સંતોનો મહિમા ગાયો ત્યાં સુધી વાંધો નહોતો. પણ જ્યારે સંતોની પ્રતિમા ભગવાન સ્વામિનારાયણ પધરાવી તો જેવા ભગવાનને વાઘા પહેરાવે એવા પાછા સંતોને વાઘા પહેરાવે છે. નીચે લખ્યું હોય ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, તો ગોપાળાનંદ સ્વામી કેદી વાઘા પહેર્યા? ગુણાતીતાનંદ સ્વામીએ કેદી વાઘા પહેર્યા? કેદી એને સોનાનો શણગાર કર્યો સાધુ થયા પછી? તો અક્ષરધામમાં બેઠા બેઠા એ હું રાજી થતા છે? અક્ષરધામમાં બેઠા બેઠા એ વસવસો કરતા હશે કે અમે એ સંપ્રદાય માટે દાખલો કરીને આવ્યા, અત્યારે પૂજાવા માટે, પૈસા માટે, સંસ્થા માટે આ સંપ્રદાયને માણસો ક્યાં લઈને ગયા છે? વચમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હોય, જમણી કોર ગુણાતીતાનંદ સ્વામી હોય, ડાબી કોર ગોપાળાનંદ સ્વામી હોય. પાછા ભગવાન સ્વામિનારાયણે લાલ વાઘા પહેર્યા હોય તો બે સંતોને લાલ વાઘા પહેરાવે. ભગવાનને ગુલાબનો હાર તો એને ગુલાબનો હાર, ભગવાનને હોનાનો શણગાર તો એને હોનાનો શણગાર. તો હવે સંતો તો સ્ત્રી ધનના ત્યાગી હોય ને તો જ પંચવર્તમાન કહેવાય ને. તો એને કે તાળે વાઘાનો શણગાર કર્યો હતો. મહારાજ મળ્યા પછી ક્યાં ગ્રહસ્થમાં હતા, ગોપાળાનંદ સ્વામી ગ્રહસ્થમાં હોય ત્યારે લાલ પીળા કપડા પહેરાય છે. નિષ્કુળાનંદ સ્વામી ગ્રહસ્થમાં હશે ત્યારે લાલ પીળા કપડા પહેરાય છે. ગુણાતીતાનંદ સ્વામી ગ્રહસ્થમાં હશે ભાદરા ગામમાં, અને જયારે ગ્રહસ્થ હતા, સાધુ ન થયા હોય ત્યારે લાલ પીળા કપડા પહેરાય છે. કદાચ હોનું પહેર્યું છે, પણ એ તો ગ્રહસ્થ હતા ત્યારે. પણ જયારે સાધુ થાય ત્યારે તો એને ભગવું કપડું ધારણ કર્યું હોય, અને એ ભગવું કપડું ધારણ કર્યા પછી જ એની મહાનતા વધી હોય. તો આજ આ સંપ્રદાયની અંદર અરે જીવતા સાધુની મૂર્તિ રાખે છે, જીવતા જે હયાત. આમાં ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે ને, આમાં ચોખ્ખી ના પાડે છે, આમાં ચોખ્ખી ના પાડે. આગળ શ્લોકમાં આવશે ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી નું ધ્યાન કરવાની ના પાડે છે. આમાં ધ્યાન કોનું થાય? ભગવાન અને ભગવાનના અવતારોનું થાય. ધ્યાન જયારે ભગવાનનું કરતા હોય ત્યારે મુક્તનું ધ્યાન એની ભેગા કરી શકીએ, ન કરી શકીએ એમ નહીં. 4 પ્રકારના ધ્યાન આવે. આની અંદર શ્લોકની અંદર વિવેચન છે કે કયું ધ્યાન કરીએ ત્યારે અક્ષરધામના મુક્તોનું આપણે ચિંતન કરી શકીએ, પણ એ ભગવાનને ભેગા રાખીને, ભગવાનને એકલા નોખા મૂકી અને મુક્તોનું પણ આપણે ધ્યાન થતું નથી. આમાં ભગવાન સ્વામિનારાયણ ચોખ્ખું કે જ્યારે બરોડાની સભા મુક્તાનંદ સ્વામી જીતીને આવ્યો, એવો પ્રસંગ છે આપણા સંપ્રદાયની અંદર. અને મહારાજે મુક્તાનંદ સ્વામીને બહુ બિરદાવ્યા, અતિ બિરદાવ્યા. કારણ કે મુક્તાનંદ સ્વામી જ્ઞાને કરીને થોડા કાચા હતા, એમ સત્સંગી જીવન આદિ ગ્રંથોમાં થોડુંક, કારણ કે એનાથી થોડાક વિદ્વાન નિત્યાનંદ સ્વામી હતા, ચૈતન્યાનંદ સ્વામી હતા. જ્યારે બરોડાની સભાની વાત થઈ ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી, ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ નિત્યાનંદ સ્વામીને મોકલો, ગોપાળાનંદ સ્વામીને મોકલો, એ વિદ્વાન છે.
એ પોતે બોલ્યા છે મારા કરતા વિદ્વાન છે અને બરોડા છે છોટી કાશી છે, મહારાજ હું ત્યાં કેમ જીતીશ? ત્યારે મહારાજે કીધું કે અમે તમારી જીભ ઉપર આવીને બોલશું ને, ઘણી કથા છે, લાંબી કથા છે. અને મુક્તાનંદ સ્વામી બરોડાની સભા જીતા અને જ્યારે સભા જીતીને આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ સભામાં કીધું તું કે નિત્યાનંદ સ્વામી સંતોને બધાને કીધું તું કે હવે તમે બધા મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરજો. આખી સભા શોક, જવાબ ન આપ્યો કોઈ. મહારાજે બીજી વખત આજ્ઞા કરી કે હે સંતો, હું તમને આજ્ઞા કરું છું કે આ મુક્તાનંદ સ્વામી બહુ વિદ્વાન છે, બહુ જ્ઞાની છે, હવે તમે બધા મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરજો. આખી સભા શોક. મહારાજે ત્રીજી વખત કીધું કે હું તમને આજ્ઞા કરું છું. કેમ કોઈ હોકારો નથી આપતા? કેમ કોઈ જવાબ નથી આપતા? હું સહજાનંદ સ્વામી આજ્ઞા કરું કે તમે હવે મારું ધ્યાન ન કરશો, હવે તમે મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરજો. અને ઇતિહાસ એમ કે ત્યારે નિત્યાનંદ સ્વામી સભામાંથી ઉભા થઈને એમ કીધું હતું કે હે સહજાનંદ, હે દુબળી, ધ્યાન તો તારું થાય, મુક્તાનંદ સ્વામીનું નહીં. ધ્યાન થાય તો તારું થાય, બીજા કોઈનું નહીં થાય. વિચાર કરો, ભગવાને આજ્ઞા કરી છતાં નિત્યાનંદ સ્વામી કે ધ્યાન કરવા યોગ્ય મહારાજ એક તમે છો, આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન ન થાય. મહારાજે આજ્ઞા કરી તોય ના પાડી. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાનો ગુલાબનો હાર નિત્યાનંદ સ્વામીને આપીને એમ કીધું કે સમજણ હોય ને તો આ નિત્યાનંદ સ્વામી જેવી હોય, સાધુ મહાપુરુષો અને ભક્તોનું કોઈ દી ધ્યાન થાય? કારણ કે ધ્યાન એક ભગવાન અને ભગવાનના જે વૈદિક અવતારો છે એનું જ ધ્યાન થાય. એમ ભગવાન સ્વામિનારાયણ ચોખ્ખું બોલે છે. હું તમે નથી બોલતા. મેં વાત કરી ને, ઘણા મંદિર જે વિમુખ છે, ઘણા જે મૂળ સંપ્રદાયથી અલગ પડ્યા છે, મોટા મોટા મંદિરો બંધાવી ગુણાતીતાનંદ સ્વામી આવા મહાપુરુષોને હોનાના વાઘા ને કેવા આપણે લાલ પીળા વાઘા પહેરાવી અને નંદ સંતોનું કેવડું અપમાન કરે છે. આ કાયદેસરનું અપમાન છે. હવે જે અક્ષરધામના મુક્તો છે એ જ રાજી ન હોય તો અક્ષરધામના ધણી કેમ રાજી થાય? અને પછી આપણે એમ કે અમે અક્ષરધામમાં ગયા તો એ વાત સંપ્રદાયનો ઇતિહાસ અને શાસ્ત્રોનો મત એમ કહે છે કે અક્ષરધામ એને મળે નહીં, નહીં ને નહીં. જે અક્ષરધામના અધિપતિથી વિમુખ હોય, અક્ષરધામના અધિપતિની આજ્ઞા બહાર હોય, અક્ષરધામના મુક્તોની જે આજ્ઞા છે એનાથી વિપરીત એનું જીવન હોય તો ક્યાં આધારે અક્ષરધામ મળે? હું તો ઓનલાઈનમાં વાત કરું, કોઈને કદાચ પ્રશ્ન સવાલ જવાબ હોય તો પૂછી શકે. શાસ્ત્રો ના પાડે છે. ગુણાતીતાનંદ સ્વામીનો ક્યાં એવો તમે ફોટો જોયો કે એને લાલ વાઘા પહેર્યા હોય, પીળા પહેર્યા હોય, હોનાના શણગાર કર્યા હોય? ગોપાળાનંદ સ્વામીનો જોયો? જીવતા સાધુનો જોયો? અત્યારે તો ઘણીના પૂજામાં જીવતા સાધુના ફોટા હોય. લે, ઈ ભાઈ જીવતો હોય અને સાધુ મહા પૂજામાં હોય. ભગવાન સ્વામિનારાયણની ચોકી આજ્ઞા કે પૂજામાં તો ભગવાન અને ભગવાનના અવતારોની જ મૂર્તિ હોવી જોઈએ. એમાં ધર્મકુળની મૂર્તિ નથી રખાતી. આપણે જે હવારમાં પેટી પૂજા કરીએ એમાં ધર્મકુળની મૂર્તિ ન હોય, એમાં ધર્મકુળનો ફોટો ન હોય. તો મહારાજ પછી બીજી પેનલમાં ધર્મકુળ આવે અને ત્રીજી પેનલમાં સંતો આવે. તો ધર્મકુળની મનાઈ હોય તો સંતોની હોય? બ્રહ્માનંદ સ્વામીનો એક પ્રસંગ યાદ કર્યો કે બ્રહ્માનંદ સ્વામી જયારે મૂડી મંદિરની અંદર સભા કરતા હતા, એક પેન્ટરે આવીને એનો ફોટો બનાવી લીધો. શું બનાવી લીધો? બ્રહ્માનંદ સ્વામીનો ફોટો બનાવી લીધો. પેન્ટર હતો. બ્રહ્માનંદ સ્વામી સભા કરતા હતા મૂડીની, મૂડી મંદિરમાં સભા કરતા હતા. એક પેન્ટરે આવી અને બ્રહ્માનંદ સ્વામીને જોતા જોતા આમ ચિત્ર પ્રતિમા બનાવી નાખી. જેવી સભા પૂરી થઈ એટલે ચિત્ર પ્રતિમા અર્પણ કરી. બ્રહ્માનંદ સ્વામી કે આ શું છે? તો કે તમારી ચિત્ર પ્રતિમા. બ્રહ્માનંદ સ્વામી કે આ ચિત્ર પ્રતિમા ફાડી નાખો, બાકી અંજનનો ત્યાગ કરી. ઓલો પેન્ટર કે કેમ? તો કે અમારા સાધુના ચિત્ર ન હોય, અમારા સાધુની પ્રતિમા ન હોય, અને પ્રતિમા બનાવી હોય તો સહજાનંદ સ્વામીની બનાવો, ઉદ્ધાર ઈ કરશે. આ બ્રહ્માનંદ સ્વામીના શબ્દ. ને અત્યારે બધાને બ્રહ્માનંદ સ્વામી બનવું છે, મુક્તાનંદ સ્વામી બનવું છે, ગુણાતીતાનંદ સ્વામી બનવું છે, પણ એના જેવા ગુણ નથી લાવવા. બનવું બધાને, બનવું બધાને. મારે બનવું, પર્વત બાપા બનવું, દાદા ખાચર બનવું, પણ ઈ બન્યા પેલા એનામાં જે ગુણ છે મારામાં હોય તો હું બની હોઉં. બનવું ઈ સંકલ્પ ખોટો નથી, બનવું ઈ સંકલ્પ ખોટો નથી, પણ ઈ સંકલ્પ પૂરો કરવા માટે જે બનવું છે
જે વ્યક્તિ આપણે બનવું છે એના બધા ગુણ આપણામાં આવવા જોઈએ. ઈ ગુણ આવે ત્યારે આપણે એના જેવા થઈ શકીએ. એ થઈ શકીએ એના જેવા તો ન થાય. તો આજે બધાને મુક્તાનંદ સ્વામી બનવું, ગુણાતીતાનંદ સ્વામી બનવું, બધું બનવું, પણ એના જેવા ગુણ ક્યાં? આ એક એક સંતોની એવી સામર્થ્ય હતી કે અક્ષરધામમાં ધારે એને મોકલી શકે, છતાં એને કોઈ દી ભગવાન સ્વામિનારાયણ થી નોખો થવાનો સંકલ્પ નતો કર્યો. એક એક સંતોની સામર્થ્ય એવી હતી કે ભગવાન થઈને પૂજાય. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી. પણ તમે કોઈ દી સાંભળ્યું કે મહારાજ થી નોખા થઈને એની એક પોતાની સંસ્થા ઉભી કરી? પોતાની સંસ્થા, પોતાનું નામ નહીં. એને ખબર હતી કે કદાચ આ લોકની અંદર સંસ્થા નોકી કરશું, પૂજાવા નીકળશું તો 25-50 વર્ષ માન મળશે, પણ અક્ષરધામનું તાળું મળશે. શું મળશે? જોતા નથી તમે? આજ બધા પૂજાવા માટે, મોટપ્ય માટે વિચાર તો કરો. અમે એક જણાની પૂજા જોઈ, એ પૂજાની અંદર જીવતા સાધુ. આપણે તો નામે નથી લેવું. નામ શું કરવા લેવું જોઈએ? આપણે નામે શું કરવા લેવું જોઈએ? બધાને ખબર જ હોય. તો જીવતા સાધુની મૂર્તિ. મેં કીધું એલા ભગત હું તો કે અમારે ગુરુ છે રે. મેં કીધું આ ગુરુ ન હોય, ક્યાં આધારે ગુરુ હોય? ભગવાન સ્વામિનારાયણ નું ધ્યાન કરો, એની માળા કરો. તો કે નહીં, જે દાડાના ગુરુ મળ્યા ને અમે રંકના રાજા બન્યા. લ્યો પાછું કાગડા ને બેહું, ડાળ ને તૂટવું, આવા ગુરુ હોય? ગુરુનું ઠેકાણું નથી. ગુરુ ક્યાં વડલે જઈને બેહવાનો છે એ ગુરુને ખબર નથી. અને તારે ક્યાં ભગવાન ભજવા? વિચાર તો કરો. હે એક કહેવત છે ને, દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ. દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ. દુનિયા ઝુકે છે હો ભાઈ. કેવા 2-3 ગુરુ રાખ્યા હતા. મેં કીધું આ કોણ? તો કે એના ગુરુ. આ કોણ? તો કે એના ગુરુ. અરે આ બધા ગુરુ વડલે છે, રાયડું પાડે છે, એને મુક્તિ જોઈએ છે, હજી મેળી નથી. અને તમારા જેવા હરિભક્તોને ભોળવી અને વડલા ભેગા કરે છે. આવા ગુરુ હોય? જે પોતાને પૂજવાની આજ્ઞા કરે એવા ગુરુ હોય? ગુરુ હોય તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા હોય. ગમે ત્યારે જાઓ, ગમે એ સમયે જાઓ, ત્યારે એક જ વાત કરે કે તમે હરિકૃષ્ણ મહારાજના થઈને રહેજો. હરિકૃષ્ણ મહારાજ તમારો ઉદ્ધાર કરશે. તમે હરિકૃષ્ણ મહારાજના થઈને રહેજો. શિક્ષાપત્રી પ્રમાણે રહેજો, શાસ્ત્ર પ્રમાણે રહેજો. અમારામાં જોડાવાની કોઈ જરૂર નથી. જોડાવું હોય તો ભગવાન અને ભગવાનની આજ્ઞામાં જોડાજો. મારો દાદો તમને અક્ષરધામ માંથી તેડી દાહે, તેડી દાહે ને તેડી દાહે. આને ગુરુ કહેવાય અને છેને કહેવાય. આ તો જે મળ્યા નથી આ મારા ગુરુ, જે મળ્યા નથી ને આ મારા ગુરુ નહીં. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરું છું, હું બીજા એક કોઈ સંપ્રદાયની વાત નથી કરતો. હું આ જે સંપ્રદાયમાં થાય છે અત્યારે, જે ઢોંગ ઢકીંગ હાલે છે, જે કપટ હાલે છે, અને 2 દિવસે જેના વિડીયો વાયરલ થાય છે એના માટેની વાત કરું છું. આખા સ્વામિનારાયણ સંપ્રદાયને અત્યારે રંગોળી નાખ્યો છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે બધે નામ થાય છે. હું કરવા? સ્ત્રી અને ધન વાહે દોડ્યો છે. વિડીયો વાયરલ થાય, ફોટા વાયરલ થાય, ક્યાં આધારે? અરે હું મોઢું દેખાડશું સ્વામિનારાયણ ભગવાનને, ક્યાં આધારે એને જવાબ દેવું કે અમે નીચે જઈને આ કર્યું? ના પાડે છે ભગવાન સ્વામિનારાયણ કે મારો આશ્રિત હોય એ ભગવાન અને ભગવાનના અવતારો સિવાય બીજા કોઈનું ધ્યાન ન કરે. ભગવાનની જે પ્રતિમા છે, ભગવાનની જે મૂર્તિ છે એનું જ ધ્યાન કરે. મહારાજ કે ગમે એટલો સામર્થ્ય વાળો હોય, ગમે એટલો શક્તિ વાળો બ્રહ્મ વેતા હોય, પણ મહારાજ કે કોઈ દિવસ માણસનું ધ્યાન ન કરતા ને ન કરતા. આગળની વાતમાં સતાનંદ સ્વામી લખે કે એક અગત્યની વાત છે, ધ્યાન બહુ મહત્વનું છે. ધ્યાનની બાબતમાં ઘણા ભૂલ કરે છે. ઘણા એવા મુમુક્ષુ જીવ હોય છે કે તેઓ પોતાના ગુરુનું ધ્યાન કરે છે. શું કરે છે? જો આમાં સતાનંદ સ્વામી લખે. સતાનંદ સ્વામી એટલે મહારાજની હાયરો હતા ને, એ અક્ષરધામમાંથી આવ્યા હતા ને, એ વાત કરે છે. તેઓ પોતાના ગુરુનું ધ્યાન કરે છે, પણ ગુરુ એટલે જીવાત્મા. સતાનંદ સ્વામી કે ગુરુ કોણ? તો કે જીવાત્મા. જીવ ભલે ઉત્તમ કોટીનો હોય, મુક્ત સ્થિતિનો હોય, પણ એનું જે કલેવર છે, આકૃતિ છે, તે નાશવંત છે. સતાનંદ સ્વામી હાવ ચોખ્ખું કહી દીધું, જે નાશવંત હોય ને એનું ધ્યાન ન હોય. અને માણસ છે એ કેવો છે? આપણે બધા મરી જવાના છે કે નથી જવાના? બધા મરી જવાના છે.
એક ભગવાન જ એવા છે કે જ્યારે શરીરે કરીને આવે છે એની જે લીલા હોય એ કરી અને પાછા પોતાની ઈચ્છાએ કરી, પોતાની મરજીએ કરી અને પોતાના સ્વધામને વિશે સાકાર દ્વિજુપ સ્વરૂપે ભગવાન બિરાજમાન થાય છે. આપણે બધાનો કઈ પતો ખરી? આપણે બધા જીવ છીએ અને આપણે એક વખત શમશાન યાત્રામાં શમશાનમાં જવાનું છે અને આપણા શરીરને બાળીને રાખ કરી દેવાના છે. સતાનંદ સ્વામી કે ભલે ઉત્તમ કોટીનો હોય માણસ, હોય ઉત્તમ કોટીનો હોય, ભગવાનની કૃપાથી એને સામર્થ્ય, બળ, ઐશ્વર્ય બધું મળ્યું, એ બોલે એમ થતું હોય, એ ધારે એમ થતું હોય, એ જે સંકલ્પ કરાવે એ સંકલ્પ સાર્થક થતો હોય, પણ એ કેને લઈને થતો હોય? ભગવાનને લઈને થતો હોય, ભગવાનની કૃપાએ કરીને થતો હોય, એની મેળે મેળે ન થતો હોય. સદાનંદ સ્વામી કે ઉત્તમ કોટીનો હોય, મુક્ત સ્થિતિનો હોય, પણ એનું જે ક્લેવર છે, આકૃતિ છે, તે નાશવંત છે. નાશવંત વસ્તુનું ધ્યાન ન થાય, ગુરુનું ધ્યાન ન થાય, આમાં ના પાડી. અને આપણે ગુરુ 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 કરીને એટલા આગળ કર્યા કે અત્યારે ગુરુ પાસે કેટલું છે, આપણે ભાડે રહીએ છીએ. આપણે આ ગરમીમાં પંખે હુતા છે ને ગુરુ 3 AC ચાલુ રાખે, 3 લાખનો મોબાઈલ રાખે ગુરુ. શું રાખે? અને 3 4 વ્હીલ રાખે. આપણે હોન્ડા હપ્તે લીધી હોય, શું કરી હોય? હે, ઈ કઈ હળ હાંકવા તો નથી ગયા, ઈ કઈ ખેતી કામ કરવા તો નથી ગયા. આ બધું હરિભક્તો આપ્યું. અને હું ઘણી વખત કહું છું, આ જે વિમુક્ત્યા ને જે બગડ્યા છે અને જે કાંઈ અત્યારે સંપ્રદાયની અંદર જે આ ઘોરો કર્યો છે, એમાં જેટલા ઈ જવાબદાર છે ને એટલા જ પાછા હરિભક્તો જવાબદાર છે. સંતો આવ્યા નથી અને કવરું આવ્યા નથી. હે, એક પરથી આપણે એમ વાત કરીએ કે સંતો જો પૈસાને અડે તો પછી એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, ગાયોનું હત્યાનું પાપ લાગે. આપણે જ ગુરુ 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 કરી અને કેટલા કવર આપ્યા કઈ નક્કી જ. મોબાઈલ આપણે જ આપ્યો ને 2 લાખનો મોબાઈલ, એને શું કરવો? એને ક્યાં વાપરવાની જરૂર છે? છતાં આપણે નહીં ને હોય ગુરુએ અમને 2 દીકરા આપ્યા, અમારા માસીની દીકરીને કાંઈ નહોતું ને અમે ગુરુને પૂછ્યું ને, ગુરુએ કીધું ને આમ કરો તો થઈ જાય, તો 2 દીકરા આવ્યા. લે, ગુરુ દે કે દીકરા? અને ગુરુ દીકરા દે તો ગુરુ એનું ન કરી લે? આશીર્વાદથી સંભવ છે, પણ ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનના સિદ્ધાંતમાં રહેતા હોય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જેનું જીવન હોય, એ ધારે એમ બોલે, એ થાય. અને એ કલ્યાણકારી હોય, એ કલ્યાણકારી હોય. ગુણાતીતાનંદ સ્વામી કેટલા જણાને સુખી કર્યા, કેટલા જણા. ગોપાળાનંદ સ્વામી કેટલા હરિભક્તોને સુખી કર્યા. ધારે ત્યારે વરસાદ કરાવે. હમણાં જ આપણે 3-4 દી પહેલા ગોપાળાનંદ સ્વામીના 6 પરચાની વાત કરી કે ન કરી? ભક્ત ચિંતામણીમાં એક પરચો છે, 142મું પ્રકરણ છે, વાંચજો બધા. એમાં ગોપાલ સ્વામીએ વરસાદ પાડ્યો, પછી બધા હરિભક્તો આવ્યા, આવીને કીધું, અરે સ્વામી તમે તો બહુ મોટા, તમે તો ભગવાન, તમે તો ભગવાન. સ્વામી કે ધીરજ રાખો. એમાં વાંચજો, ગોપાલ સ્વામી કે આ વરસાદ થયો ને ઈ મારા ઠાકોરજીએ કર્યો છે. કેને કર્યો છે? એમાં લખ્યું છે, વાંચજો એ પ્રકરણ બધા, 142મું પ્રકરણ. બીજી વાત કે હું ભગવાન નથી, હું ભગવાનનો દાસ. તમારે વરસાદની જરૂર હતી તો મેં તમને બધાને એમ કીધું સ્વામિનારાયણની ધૂન કરો, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થના કર્યા પછી ભગવાનની ઈચ્છા છે વરસાદ પડશે. આપણે ધૂન કરી, તમારો બધાનો ભાવ હતો, અક્ષરધામમાં ધૂન પૂગી, ભગવાને કૃપા કરી અને ભગવાને વરસાદ પાડ્યો. હું માત્ર એક જાતનો નિમિત્ત હતો. અને સ્વામિનારાયણ ભગવાનના ઈ સંતે ગોપાલ સ્વામી એમ ચોખ્ખું લખેલું, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે ગોપાલ સ્વામી એમ બોલ્યા, જે થયું તે શ્રીજી સામર્થ્ય થયું, ઠાલો ભૂલો ફોગટ ફૂલા. સ્વામીએ તરત ના પાડી. જેવું ભગવાન બોલ્યા ને ઈ કે હું નહીં, હું દાસ. અને અત્યારે ભગવાન કોક બોલે એની રાહ જોઈને બેટા બધાને ભગવાન થવું, ઘેર ઘેર ભગવાન થવું. લ્યો, તો જ આ સંપ્રદાયમાં 22 ફાટા હોય ને, એક કરુણતાની વાત છે ને કે બધાને ભગવાન થઈને પૂજાવું છે. લ્યો, ક્યાં ક્યાં એનો નેઠો જ નથી, ક્યાં છે એનો નેઠો નથી, અને જે છે એ ક્યાં જવાના છે એનો નેઠો નથી, છતાં ભગવાન બધાને થવું. લ્યો, એ પદવી કેવી ગમતી છે બધાને કે ભગવાન દાવા હતું. આ 84 લાખ યોની ફરી ફરીને જીવ આવ્યો અને માણસ બહેનો ભજન કરી અને ધામમાં પૂગવાનો વારો છે. ત્યાં સ્ત્રી અને ધને રોકી લીધા. માયા છે. ભગવાન ભજવાનો જે કોડ હતો એ ભૂલી અને ભગવાન બનવાનો કોડ લઈ નીકળ્યા. આ સંપ્રદાયને ઉભો ચીરી નાખ્યો છે. હું ચીરી નાખ્યો છે? આડો ન ચીરો, ઉભો ચીરી નાખ્યો.
મોટા મોટા મંદિરો બનાવે, મોટા મોટા. અરે મહારાજની ક્યાં આજ્ઞા છે? સ્વામિનારાયણ ભગવાનની એક આજ્ઞા બતાવો કે અમારા ગયા પછી મોટા મોટા મંદિર બંધાવજો. મહારાજે ચોઈકવા છે કે અમે બંધાવી લીધા 6 મંદિર રે, હવે ગામો ગામ કરજો હરિ મંદિર રે, એમાં પધરાવજો શિક્ષાપત્રી મૂર્તિ રે. મહારાજે કીધું મોટા મોટા મંદિર અમે બંધાવી લીધા. અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા, ભુજની અંદર નરનારાયણ દેવ પધરાવ્યા, વડતાલની અંદર લક્ષ્મી નારાયણ દેવ પધાર્યા, ધોલેરાની અંદર મદન મોહન મહારાજ પધરાવ્યા, જુનાગઢની અંદર રાધા રમન દેવ પધરાવ્યા, અને અમારું ઘર એવું ગઢડામાં અમે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા. મોટા મોટા મંદિર અમે બંધાવ્યા. હવે તમે મંદિર બંધાવજો. મહારાજે હા પાડી, તમે મંદિર બંધાવજો, ગામડે ગામડે મંદિર બંધાવજો, હરિ મંદિર બંધાવી અને એમાં તમે શિક્ષાપત્રી પધરાવજો. શિક્ષાપત્રી એટલે ભગવાનની ચિત્ર પ્રતિમા પધરાવજો અને ગામ આખું એનું ભજન કરજો. છતાં મોટા મોટા મંદિર બંધાવે એમાંય કઈ વાંધો નથી, પણ મોટા મોટા મંદિર બંધાવ્યા પછી સિદ્ધાંત વિરુદ્ધ મંદિર બંધાય, સિદ્ધાંતની બહાર મંદિર બંધાય. અને વિચાર કરો, આવા મંદિરની અંદર પછી જે આ કઈ આ કૌભાંડ બહાર આવે છે એના જવાબદાર કોણ છે? આ નીકળ્યા ને અત્યારે 5-7 દીતા તો જોવાતું નથી ફેસબુકમાં ને છાપામાં બધે ચાલુ થયું છે. હે એમાં કેટલી ભગવાન સ્વામિનારાયણ કેટલા કુરાજી થતા છે, અક્ષરધામના મુક્તો કેટલા કુરાજી થતા છે કે જે સંપ્રદાય હાટું અમે ટાઢું સહન કરી, જે સંપ્રદાય હાટું અમે તપ વ્રત જપ કર્યા, અને જે સંપ્રદાયમાં આવ્યા પછી બધાનું કલ્યાણ પાકું થાય, આ જે સંપ્રદાય ક્યાં ભૂલી ગયો છે? આ પોતાના નિજી સ્વાર્થ માટે સંપ્રદાયને કેટલો કલંક લગાડ્યો છે, પોતાના નિજી સ્વાર્થ માટે. વિચાર તો કરો. ભગવાન સ્વામિનારાયણ આમાં મને તમને ના પાડે. સતાનંદ સ્વામી કે પોતાના ગુરુ હોય એ ગુરુ પણ નાશવંત છે, મારો આશ્રિત હોય. ભગવાન સ્વામિનારાયણ કે સતાનંદ સ્વામી કે હે જીવાત્મા, ગુરુનું પણ કોઈ દી ધ્યાન ન કરવું. નાશવંત વસ્તુનું ધ્યાન ન થાય, ગુરુનું કોઈ દિવસે ધ્યાન ન થાય. ગમે એવા મુક્ત પુરુષ હોય તો પણ એનું ધ્યાન ન થાય. આપણા સંપ્રદાયમાં કોઈ એવા તમને સંભળાય કે હું ગોપાલ સ્વામીનું ધ્યાન કરું છું? લ્યો, આ સતાનંદ સ્વામીની વાત આવી. સતાનંદ સ્વામી કે તમને કોઈ દી એવું સંભળાનું કે ગોપાલ સ્વામીનું ધ્યાન કરું છું, બ્રહ્માનંદ સ્વામીનું ધ્યાન કરું છું? ધ્યાન એક પરમાત્માનું થાય, એ દિવ્ય છે. દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવાથી પોતાનામાં દિવ્યતા આવે છે. ભગવાન અને ભગવાનના અવતાર ના પરમાત્માની કોઈ પણ આકૃતિ ધ્યાન કરવા લાયક છે. પ્રતિમા શબ્દ લખ્યો એનો અર્થ ભગવાનની મૂર્તિ. ભગવાનની મૂર્તિ, પ્રતિમા એટલે ભગવાનની મૂર્તિ, એનું ધ્યાન થાય. પછી ભગવાનની હોય અથવા ભગવાનના અવતારોની હોય, રામ કૃષ્ણ આદિ કોઈ પણ ભગવાનની મૂર્તિ હોય એનું ધ્યાન કરવા યોગ્ય છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે. બાકી તમે લઈને બિહાડી દો, મત પંથી ઊભું કરેલું હોય, પોતાની રીતે ઊભું કરેલું હોય, ભગવાન કે ગમે એવો સામર્થ્ય વાળો હોય, ગમે એવો શક્તિ વાળો હોય, એનું ધ્યાન થાય નહીં. ક્યાંક બેઠેલી મૂર્તિ હોય. સતાનંદ સ્વામી મૂર્તિમાં પણ ભાગ પાડે. ભગવાનની હોય ને ભગવાનના અવતારોની હોય. પછી મૂર્તિ ભલે ઊભી હોય, ક્યાંક બેઠેલી મૂર્તિ હોય, ક્યાંક સુતેલું સ્વરૂપ હોય, ક્યાંક ચાલતી મૂર્તિ હોય, ક્યાંક મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર હોય, ગમે તે સ્વરૂપ હોય, પરમાત્માનું સ્વરૂપનું ધ્યાન કરી શકાય છે. જીવનું નહીં, દેવનું નહીં. સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ થયેલા ભક્તો હોય તો પણ એનું ધ્યાન કરાય નહીં. ધ્યાન એક પરમાત્માનું કરવું. આમાં ચોખ્ખું લખ્યું છે. 1 મિનિટ હું ખાલી માઇક બદલાઈ લો, બધા હરિભક્તો જોડાઈને રહેજો. આમાં ભગવાન સ્વામિનારાયણ ચોખ્ખી ના પાડે છે. સતાનંદ સ્વામી કે ભગવાન અને ભગવાનના અવતારનું ધ્યાન કરો. પછી ભગવાનની મૂર્તિ ઊભી હોય, સૂતેલી હોય, ઘોડી ઉપર અસવાર હોય, આડી મૂર્તિ હોય, જમતી મૂર્તિ હોય, પણ ધ્યાન હંમેશા ભગવાન અને ભગવાનના અવતારનું કરવું. આગળની વાતમાં લખે છે, કારણ શરીરની જન્મની વાસનાને બાળી નાખવા માટેનું એકમાત્ર સર્વોત્તમ સાધન પરમાત્માનું ધ્યાન છે. આપણી અંદર કારણ શરીર છે, આ પંચભૂતનો
દેહ દેખાય છે, સ્થૂળ છે, એની પાછળ એક સૂક્ષ્મ તત્વ પ્રધાન શરીર છે, એની પાછળ એક કારણ શરીર છે, એ વાસનામય કહેવાય છે. કારણ શરીર વાસનાથી બનેલું છે અને વાસનાનો નાશ થતો નથી, એનું એક દ્રષ્ટાંત આપે છે. માણસનું દ્રષ્ટાંત આપે છે, વાસનાનું દ્રષ્ટાંત આપે છે, અને આપણે દ્રષ્ટાંત સાંભળવા જેવું છે અને બધાને સમજવા જેવું છે. ખાટી ઉપલું પડ સાવ પોચું હોય છે. દ્રષ્ટાંત બહુ સમજવા જેવું છે હરીભાઈ. ખાટી આંબલીની જે શીંગો થાય છે, આપણા જંગલમાં થાય ને, એનું ઉપલું પડ સાવ પોચું હોય છે. જરા દાબો એટલે તરત તૂટી જાય છે. પછી એની અંદર જે ખટાઈ હોય છે અને જરા ચપ્પુ કે છરીથી જુદી કરી શકાય છે. એ જુદી કરો એટલે અંદર કાળું બીજ દેખાશે, જેને કચુકો કહીએ છીએ. કચુકો એટલે આંબલિયો. જોજો સમજવા જેવું ચરિત્ર છે. એને આંબલિયો કહીએ છીએ. એના ઉપર જે કાળી છાલ છે, કારણ કે આંબલિયો નીકળે એટલે કાચો હોય, એની ઉપર કાળી છાલ હોય ને અંદર સફેદ પાછું બી હોય. એના ઉપર જે કાળી છાલ છે જુદી પડતી, તમે જોજો કાચો આંબલિયો છે તમારે ગમે એમ કરશો તો એ કાળી છાલ એને મૂકશે નહીં, એ જુદી પડતી નથી. હથોડાથી પુષ્કળ ટુકડા કરી નાખો તો કાં તો સફેદ ભાગ કાળામાં ચોંટી જાય અથવા કાળો ભાગ સફેદમાં રહી. તમે એને હથોડાથી કે હથોડેથી મારો તો બે ભાગ થઈ જાય હરીભાઈ, પણ ઓલી કાળી છાલ છે ને એ તો ભેગી ને ભેગી, ઈ નોખી નહીં પડે, ઈ તો નોખી જ નહીં પડે. એ બીજ ઉપર જે કાળું પડ છે એને દૂર કરવું હોય તો એક જ સરળ ઉપાય છે, એને શેકી નાખો. શેકી નાખો એટલે તરત જ કાળી છાલ. તમે જો ને આંબલિયો ખાવાની મજા આવે. હું ઘણી વખત તો બધા ખાતા હોય ને આંબલિયો તો ખાતા હોય, મજા આવે, આનંદ આવે. કાચો આંબલિયો હોય તો મોઢામાં ફેરા રાખે, અને જો શેકેલ હોય ને તો આપણે ફેરવ હોય તો ફેરવે નહીં, એમને એમ થાય જલ્દી ખાઈ જાય, મજા આવે. છાલ ખાવાની એ મજા આવે, આનંદ આવે. એને શેકી નાખો એટલે તરત જુદું પડી જાય છે. આંબલિયાની વાત આવી લે કેલો, આંબલિયો બહુ ગરમ, કોઈ ખાતા હોય તો કદાચ 2-5 ખાવામાં કઈ વાંધો, પણ પછી આખો દી ચાલુ રાખતા હોય તો આંબલિયો ગરમ, બહુ અતિ ગરમ એમ. અને કહેવાય ને બૈરાવનો પ્રિય હોય, બૈરાવ આંબલિયા બહુ ખાય પણ બહુ ગરમ પડે, આંબલિયા બહુ ખવાય નહીં, તરત જુદું પડી જાય. કાતરા ઉપરનું જે પડ છે આ સ્થૂળ શરીર છે, જે ચપટીમાં છૂટું થઈ જાય છે. વાતમાં ક્યાંક બે વાહન ભટકાય તરત જુદું. હૈલા પેલા ભાઈ ગયા કેમ? હજુ હાલ તો અહીં હતા ને, હાલ હતા પણ હવે બે હાલ થઈ ગયા, વાર જ નથી લાગતી. આંબલીનું ઉપરનું પડ તરત જ જુદું પડી. પછી અંદર જે સૂક્ષ્મ તત્વ શરીર છે, ખટાશનો ભાગ, એ જરા સાધનથી વ્રત તપ જપથી જુદું પડે છે, પણ કારણ શરીર કાળાશ એ તો કોઈ સાધનથી જુદું પડતું નથી, તપથી પણ નહીં. સૌભરી ઋષિ, હવે સમજવા જેવી વાત આવી છે. આ પડનું એક દ્રષ્ટાંત હતું, પણ હવે વાત બહુ ખરેખર સરસ મજાની વાત છે કે સૌભરી ઋષિએ 60,000 વર્ષ તપ કર્યું. હરિભાઈ કેટલા વર્ષ? 60,000 વર્ષ તપ કર્યું, પણ કારણ શરીરની વાસ્તે એને 60,000 વર્ષ પછી પણ લગ્ન કરાય. કારણ શરીર છે ને, માયાનું શરીર છે, અને મન સંકલ્પ કર્યા રાખે, અવાજ કરે. સૌભરી ઋષિએ 60,000 વર્ષ તપ કર્યું છે, તો એટલો તો આપણે અંદાજો લઈ શકીએ ને કે ભગવાનમાં એને હેત કેટલો હશે. 60,000 વર્ષ આપણાથી 6 મિનિટ તપ ન થાય, 5 મિનિટની માનસી નથી થતી આપણાથી. કેટલી મિનિટની? 5 મિનિટની માનસીમાં તો આપણે અમેરિકા પૂગી જઈએ છીએ. ત્યાં મોબાઈલ આવી જાય, ત્યાં કોકનો અવાજ આવી જાય. હજી ભગવાનને રોટલીનું બટકું દીધું ત્યાં આપણે મોબાઈલ આવી જાય. મહારાજ કે દે તો ખરી, હાથ વસારે ક્યાં રોક્યું? માનસીમાં આપણે ભગવાનને કોળીઓ જમાડતા, મહારાજ ગુવારનું શાક છે, રોટલી છે, એ ગરમ ગરમ રોટલી ગુવારના શાકમાં બોળી, મહારાજ તમને આપું છું, લ્યો જમો. ત્યાં આપણે ફોન આવી જાય, માનસીમાં બટકું પડ્યું રે, મહારાજ કે ખવડાય તો ખરી, આ એમનેમ ગુવારના શાક અરે સોટેલું છે. હે માનસીની વાત આગળ આવશે ત્યારે આપણે એમાં ડીપમાં વાત કરશું, અત્યારે એમાં જવું નથી. પણ ભગવાન અને ભગવાનનું ભજન કરતા જે કઈ પદાર્થ આડું આવે, આપણે આગળના શ્લોકમાં જોયું, મહારાજ કે એને માયા જાણવી. આ માયા છે બધી. હે આપને ભગવાને કેવું, હું તો ઘણી વખત એ વિચાર કરતો હોય કે 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, આખું શરીર ભગવાને કેવું આપ્યું.
તો આપણે આખા દીમાં ભગવાન માટે આખા દીમાં અડધી કલાક ભજન ન કરી શકીએ? ધૂળ છે આપણી જિંદગીમાં. મંદિરમાં આવ્યા પછી આપણે આપણો મોબાઈલ અડધી કલાક મૂકી ન શકીએ? ધૂળ છે આપણી જિંદગીમાં. ભગવાન પાસે આવી અને ભગવાનની મૂર્તિના 5 મિનિટ નિરાંતે દર્શન ન કરી શકીએ? ધૂળ છે આપણી જિંદગીમાં. ભગવાન પાસે આવી ભગવાનને 5-15 દંડવત ન કરી શકીએ? ધૂળ છે આપણી જિંદગીમાં. એક વખત આપણો હાથ એક્સિડન્ટમાં હરિભાઈ વયો ગયો હોય પછી એવો ને એવો હાથ ડોક્ટર બનાવી દે, 50 લાખ રૂપિયા લે, પણ એમાં છે ને થોડી ખોટ તો રહી જ જાય. સેમ એવો હાથ આપી દે આપને, પણ ડોક્ટર શું કે ખબર છે કે ભાઈ જોજો હાથ સેમ કરી દીધો છે 50 લાખ રૂપિયામાં, પણ હવે 5 કિલોથી ઉપરનું વજન ન ઉપાડતા. પણ અત્યારે આ ભગવાને આપેલો હાથ છે, આપણે 25 કિલોની ડોલ ઉપાડવી તો ઉપાડી શકીએ કે ન ઉપાડી શકીએ? ભગવાને કાંઈ શરત મૂકી? કાંઈ પૈસા લીધા? એમને મફત આપ્યું. લ્યો કેવી મજા આવે. 2-2.5 કલાક આપણે બોલી શકીએ. તમારા કાન કેવા 2-2.5 કલાક તમે સાંભળી શકો. કેટલી કૃપા ભગવાનની. તો અવડી કૃપા ભગવાને કરી તો આપણે એની હાટું આખા દિવસમાં 5-15 મિનિટ અડધી કલાકે મંદિરે જઈ અને પ્રદક્ષિણા કરીને ભગવાનને વાલાને રાજી ન કરીએ કે ધૂળ પડી ને આપણી જીવનમાં. આપણા જીવનમાં ધૂળ પડી. ગામમાં મંદિર હોય, દિવસમાં એકવાર દર્શન ન કરી શકીએ? ઘણાને આપણે કહે ને કે મંદિરે જાવશો કે નહીં, તો કે એનો હુકમ થાય ને તેથી જાવ. લે હવે ઈ તને હુકમ કરે? તું ગામના બૂચ મારે તને હુકમ કરવા આવે? હુકમ ન કરવાનો હોય. તને માણસ જ એટલે બનાવ્યો કે મંદિરે જઈને દેવ દર્શન કર, ભગવાનની આરાધના કર, ભગવાનની ઉપાસના કર, ભગવાનના નામ લે, ભગવાનની માળા કર. તારી એક પડ જાય લાખલી, તારી એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે ભગવાનની. તારી એક પલ જાય લાખની, તો મારા રે જપી લે ભગવાનની. રે તારી એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે ભગવાનની. તારી એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે ભગવાન. એક પળ લાખની જાય. મોટા સંતો રાયડું પાડીને થાકી ગયા કે હે જીવ, હે ભાગ્યા, એક પલ તારી લાખની જાય. ભજન કર, ભજન કર. આ બધે ગાંડા થઈ ગયા છે. વાતે વાતે એક જ વાત કરે, ભજન કર, ભજન કર, ભજન કર. આ ભજનમાં ખજાનો પડ્યો છે. કરીએ તો થાય. મેં કાલે તમને કીધું તું, મેં કાતરો ખાધો હોય તો હું એમ જ કહું ખાટો લાગે, ખાટો લાગે. અને તમે શું કહો ન લાગે, પણ તમે ખાધો નથી. એ મોટા સંતોએ આ ભગવાનનું ભજનનો સ્વાદ ખાધો છે અને બધાને કહે છે કે અમે આ ભજન કર્યું છે ને બહુ મીઠું લાગે છે. આપણે કર્યું નથી એટલે આપણે શું કે ઈ કડવું લાગે, કડવું લાગે, પણ કર્યું નથી. કરો, ભગવાનનું ભજન બહુ મીઠું લાગે છે. આગ્રહ રાખવો પડે, આનું વ્યસન પાડવું પડે. અને એક વખત ભગવાનની લગની લાગી, લગની લાગી સ્વામી નારાયણ નામની રે. 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 હવે ગમતી નથી રે વાલા, ગમતી નથી બીજી વાત. લગને લાગી સ્વામી નારાયણ નામની રે. હવે ગમતે નાથી બીજી વાત. લગને લાગી સ્વામી નારાયણ નામની રે. લગને લાગી રાધા રમણ નામની રે. લગને લાગી રાધા રમણ નામની. અરે લગને લાગી ગોપીનાથ નામની રે. લગને લાગી ગોપીનાથ નામની. 60,000 વર્ષ પછી લગ્ન કરાવ્યા.
આ વાસના શરીર. ચ્યવન ઋષિ 21,000 વર્ષ તપ કર્યું. મહાત્મા ચ્યવન ઋષિ 21,000 વર્ષનું તપ કેવું? ઊભા નહોતા થતા, નાવા ઊભા ન થાય, ધોવા ઊભા ન થાય. શરીરની જે ક્રિયા છે ને, દાંતણ કરવું, બ્રશ કરવું, સંડાસ જવું, નાવું, ધોવું, ખાવું, પીવું, આમાં લખ્યું શારીરિક કોઈ ક્રિયા નહીં, બેસી જ રહેતા. ચારે બાજુ માટી થઈ ગઈ. 21,000 વર્ષ ચારે બાજુ માટી, થરના થર સડી ગયા, આંખના પોપચા ચાલુ રહ્યા, એટલે આંખ પાસેના બે ભાગ માટીમાં ખુલ્લા રહ્યા. એ ચ્યવનના આશ્રમમાં કોઈ રાજા સહકુટુંબ પરિવાર સાથે યાત્રા નીકળેલો, તેને ઉતારો કર્યો. જ્યાં ચ્યવન ઋષિએ તપ કર્યું ને પછી એ તો રાફડો થઈ ગયા હતા, અને એક રાજનું જે કહેવાય ને આપણે રાજ રજવાડાનો પરિવાર ઈ ફરવા નીકળ્યા. એને કઈ ખબર નહોતી કે અહીંયા 21 વર્ષથી ચ્યવન ઋષિ તપ કરે છે. યાત્રાએ નીકળેલા, તેના ઉતારો કર્યો. એ આશ્રમમાં ઉતારો કર્યો, ખાલી આશ્રમ જોયો એટલે ઉતારો કર્યો. રાજાની દીકરી આશ્રમમાં ફરવા માંડી. એને તો ખબર નથી કે આ ચ્યવન ઋષિનો આશ્રમ છે. એમાં એને જોયું તો માટીનો ટીંબો, એમાં આ બે કાણા સમાધારે કેવા સરસ દેખાય. શું હશે? આ ઉંદરડાના દર છે. એને તો લાંબી સળી લઈને અંદર ઘાલી. બે આંખોનું જે જગ્યા હોય ને દેખાણી, એટલે રાજાની દીકરીને એમ થયું કે આમાં તો ઉંદરડાનો દર છે ને ચમકતું હતું, આંખું ચમકે ને. એને તો મોટી હળી લીધી અને અંદર ગાયલી. કેને? રાજાની દીકરીએ એકદમ લોહીવાળી થઈ ગઈ. ચ્યવન ઋષિ એટલે સિદ્ધ તપસ્વી, એને એકદમ સંકલ્પ કર્યો કે મારા આશ્રમમાં ઘોંઘાટ કરનારા કોણ છે? બધાના મળમૂત્ર બંધ થાવ. વિચિત્ર શાપ દઈ દીધો. હું દઈ દીધો? આંખમાં જે હળી ગઈ એટલે આંખમાં ગઈ એટલે ઓલા તો ધ્યાનમાં બેઠા હતા, અવાજ ઘોંઘાટ થતો હતો, અને સમાધિ છૂટી ગઈ. 21,000 વર્ષની તપસ્વી તો હતા જ. અને જેવા બહાર નીકળ્યા, ધ્યાનમાંથી સમાધિમાંથી બહાર નીકળ્યા, શ્રાપ આપી દીધો હરિભાઈ. ઈ કે જે અહીંયા ઘોંઘાટ કરતા હોય બધાના મળ અને મૂત્ર બંધ થઈ જાય. મળ એટલે સંડાસ, મૂત્ર એટલે પેશાબ, બધાના સંડાસ પેશાબ બંધ થઈ જાય. એવા શ્રાપ આપી દીધા. કારણ કે તપ હતું ને, આપી દીધા શ્રાપ. બધાના મળમૂત્ર બંધ થાય એવો વિચિત્ર શાપ કહેવાય. આવો શાપ આપી દીધો. એક સાથે આશ્રમમાં આવેલા 60-70 માણસોના મળમૂત્ર બંધ થઈ ગયા. બધા મુંજાયા, અકળાણા અને રીબાવા માંડ્યા. રાજા બહુ સદભાવ વાળો હતો. એને બધાને બેસાડીને કહ્યું, આ કોઈ તપસ્વી ઋષિનો આશ્રમ છે, કોઈએ કઈ અપરાધ તો નથી કર્યો ને? તો જ રાજા બન્યો હોય ને. રાજાએ બુદ્ધિ મારી કે ભાઈ આપણા બધાના સંડાસ પેશાબ બંધ થઈ ગયા, અને કોક રાજા કોક ઋષિનો આશ્રમ લાગે, આમાંથી કોઈ અપરાધ નથી કરી નાખ્યો ને? આપણા સંડાસ પેશાબ હાવ બંધ થઈ ગયા એટલે કોઈએ કઈ દ્રોહ નથી કર્યો ને? શું કન્યા કહે? ત્યારે દીકરી બોલી, રાજાની દીકરી બોલી, પિતાજી એક આવું કાર્ય થઈ ગયું છે કે એક કાણામાં મેં સળી ઘાલી અને એ ખસેડ્યો. ચ્યવન ઋષિ અંદર બેઠેલા, આંખમાંથી લોહી વહેતું હતું, આંખ ફૂટી ગયેલી હતી. રાજાએ માફી માંગી. હે બ્રહ્મણ, મને માફ કરો, ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ. આ છોકરી અજ્ઞાની છે. ત્યારે ઋષિ બધા જેને મારી આંખ ફોડી નાખી છે એને મારી સાથે લાવો. બધા થરથરી ગયા કે છોકરીને હમણાં જ બાળી નાખશે. રાજાની સુકન્યાને મહાત્માની પાસે ઉભી રાખીને કહ્યું, આને ભૂલ કરી છે, તમારો અપરાધ કર્યો છે, દયા કરી તેને તમે ક્ષમા કરો. ચ્યવન ઋષિ કહે છે કે એને મારી સાથે પરણાવી દો, તો જ તમારા મળમૂત્ર છૂટા થશે. 21,000 વર્ષની તપસ્યા પછી પણ કારર શરીરની જે વાસના દૂર થઈ શકતી નથી. જેના એક સંકલ્પથી 50 માણસના મળમૂત્ર બંધ થઈ જતા હોય એવી શક્તિ હોવા છતાં શરીરની વાસના બળી નહોતી. એ વાસના તપથી નથી જતી. કારણ શરીરની વાસના જેમ પેલા કચુકાનું કાળું પડ અગ્નિમાં શેકવાથી જુદું પડે, એમ કારણ શરીરની વાસના પરમાત્માનું ધ્યાન કરવાથી જ જુદી પડે છે. તપથી નહીં, જપથી નહીં, યાત્રાથી નહીં. ગમે ત્યાં યાત્રા કરી આવો એ વાસના જતી. તમે યાત્રા કરી આવો અને 4 ધામ ફરતા આવો અને ગમે એટલા તપ કર્યો, વ્રત કર્યો, જપ કર્યો, પણ ભગવાન સ્વામિનારાયણ આમાં ના પાડે કે વાસના ટળતી નથી. વાસના ટાળવાનો કોઈ ઉપાય હોય તો ભગવાનનું ધ્યાન છે. 4 પ્રકારનું ધ્યાન થાય, આગળ આવશે. મેં કીધું ને શ્લોક થોડોક લાંબો છે, 12 જેવું થઈ જાય, જેટલા થાય એટલા. આપણે કઈ કામ છે નહીં અત્યારે.
અને રાત્રે છે બધાય ભજન કરે છે ને આનંદ કરીએ છીએ. જાત્રા કરવાથી પણ કાંઈ થતું. આમાં એક દ્રષ્ટાંત છે, એ દ્રષ્ટાંત બહુ મોટું છે પણ એનું હું ટૂંકમાં ખ્યાલ લઈ લો કે સંતો એ યાત્રા ઉપાડી. હું ઉપાડી? 600 હરિભક્તોને લઈને રાત્રાએ ગયા. ક્યાં ગયા? બદ્રીનારાયણ પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? બદ્રીનારાયણ એટલે નરનારાયણ દેવનું ઘર. બધા સંતો હરિભક્તો ઉતારો કરી લીધો. તે એક હરિભગત છે ને ઈ કાગળ લખતા હતા. હું લખતા હતા? ત્યાંથી સંતો નીકળ્યા એટલે સંતોને એમ થયું કે હરિભગત સુઈ જાવ એમ. તો કે સ્વામી એક કાગળ લખી લો. એટલે સંતોને એમ થયું કાગળ એમ લખતા હશો ને કેને લખો છો? તો કે હું ઘરે કાગળ લખું છું. એટલે સંતોને એમ થયું કે તમે કાગળમાં એમ લખતા હશો ને કે હવે હું ઘરે નહીં આવું, મારે હવે ભજન કરી લેવું છે, મારે હવે સાધુ થઈ જવું છે, મારી કોઈ આશા રાખતા ન હોય ને હવે મારે ભગવાનનું થઈ જવું છે. કારણ કે બદ્રીનારાયણ હતા ત્યાં તો ખરાબ સંકલ્પ ન થાય. નરનારાયણ દેવનું ઘર હતું. કેનું ઘર હતું? જેમ તમે છપૈયા જાઓ સ્વામિનારાયણ ભગવાનનું ઘર, એમ બદ્રિકાશ્રમ છે બદ્રીનારાયણ છે નરનારાયણ દેવનું ઘર છે. ગઢપુર જાઓ કેમ? સ્વામિનારાયણ ભગવાનનું ઘર. અને ગઢડા જઈને જો તમને બુરો સંકલ્પ થાય, અહિત સંકલ્પ થાય, વાસનાનો સંકલ્પ થાય તો આપણાથી મોટો કોઈ અભાગ્યો ન કહેવાય કે તીર્થમાં જઈ અને નબળો સંકલ્પ થાય. આ તો બદ્રીનારાયણ નરનારાયણ દેવનું ઘર. એટલે સંતોએ કીધું તમે તો આવો સંકલ્પ કરતા હશો ને, આવો પત્ર લખતા હશો ને છોકરાઓને. બોલો હરિભગત કઈ બોલ્યો નહીં. સ્વામી કે મને લાવો કાગળ વાંચો. તો કાગળમાં હું લખ્યું ખબર છે? હરિભાઈ પાસેથી 300 રૂપિયા લેવાના છે, ભૂલા વગર લઈ લેજે, ઉઘરાણી કરતો રહેજે, ટાઈમે દુકાન ખોલી નાખજે, એ માલ બાલ હરકો મગાવજે, હિસાબ હરકો મેળવજે. સંતોએ કીધું કે હજારો કિલોમીટર ઘરથી દૂર નરનારાયણ દેવના ઘરે આપણે આવ્યા છતાં કારણ શરીર એની વાસના ભૂલતું. જ્યાં આવીને ભજન કરવાનું છે ત્યાં આવીને છોકરાને પત્ર લખીએ તો કેટલી વાસના આવી છે? પૈસામાં, પરિવારમાં, કુટુંબ કબીલામાં કેટલી વાસના આવી છે કે જ્યાં ભજન કરવાનું છે. આ વાત ઉપરથી અત્યારના સિચ્યુએશન પ્રમાણે એક વસ્તુ સમજવાની છે કે આખા દિવસમાં એક ટાઈમ મંદિરે જતા હોય, અડધી કલાક સભામાં બેઠતા હોય ને ત્યારે આપણો જે મોબાઈલ હોય ને એ ખાલી સાયલેન્ટ કરી દો તોય વધુ તપ કહેવાય. ચાલુ સભાએ તમે મોબાઈલ ઉપાડો નહીં એ એક તપ છે. અમે તો ઘણી વખત જોતા હજી સભા ચાલુ કરી હોય તો 50-100 જણા બેઠા હોય, ત્યાં કોકનો ફોન આવે તો આપણે અહીંયા ભગવાનની વાત કરતા હોય ત્યાં મોબાઈલ લઈને બહાર જાય. એટલે જેવા ઈ ઉભા થાય તો બધા એની સામું જોવે. તો સભા ટ્વીટી કે નો ટ્વીટી? સભા કરવા વાળાની લિંક ટ્વીટી કે નો ટ્વીટી? અમે ઘણી વખત આ ઠપકો આપીએ, ઘણાને ગમે ન ઘણાને ન ગમે. પણ હું મારા આઈના પૂરતો નથી કહેતો, હું બધીએ કહું છું. ઓનલાઈન આપણે અહીંયા બેઠા હું બધાને કહું કે જ્યારે પણ મંદિરે જાય, સત્સંગ સભામાં જાય ત્યારે સભા કેટલી ઘડી હોય? કલાક, 1.5 કલાક, અડધી કલાક. એમાં આપણે સભામાં પેલા તો પૂગ્યા ન હોય, હજી રાગે પડે પછી જાય. આપણે નથી કહેતા ઘણા કથા કરે 7 દીની કથા હોય, એ 5મે દિવસે જવું કૃષ્ણ જન્મ છે ને પછી જાવું એ ત્યાં તો 7મે દી પૂરી થઈ જાય. રાગે ચડે પછી રાગે આપણે ચડવાનું છે. કથા તો રાગે જ હોય, સભા તો રાગે જ હોય. રાગે તો આપણે ચડવાનું છે. આપને ચડાવવા માટે તો આ કથા વાર્તા છે. ભગવાન અને ભગવાનના અવતાર આપને રાગે ચડાવવા માટે જ આવ્યા છે. આ મહાપુરુષો આવ્યા, આ સાધુ સંતો આવ્યા, એ આપને રાગે ચડાવવા આવ્યા છે. એ તો રાગે જ છે, આપને રાગે ચડાવવા આવ્યા છે. હું બધાય હરિભક્તો અને ઓનલાઈન સભા આપણે બધાને હાથ જોડીને વિનંતી કરું કે અડધી કલાક દર્શન કરવા ગયા ત્યારે મોબાઈલ સાયલેન્ટ કરીને બારીએ મૂકી દેવો. મંદિરમાંથી ચોરી નહીં થાય. જેનો વાગતો એનો વાગવા દ્યો. કોઈ આપણા વગર રહી નથી જવાનું, કોઈ આપણા વગર મરી નથી જવાનું. હા, એવો કોઈ ઇમ્પોર્ટન્ટ તમારું કઈક બહાર મોટું કામ હાલતું હોય, કઈક એવો વહીવટ હોય, તમે મંદિર દર્શન કરવા આવ્યો ને તમે એમ કીધું ભાઈ તું મને રિંગ કર, કઈક એવી ઇમરજન્સી હોય તો વાત અલગ છે. હવે તમારો ફોન આવે, તમે ફોન શું કહો તો વાંથી ફોન આવ્યો હોય ઘરેથી, શેનું શાક બનાવું પૂછતા ભૂલી ગઈ. ત્યાં ભગવાન સામે હજી તમે આવ્યા ગુવાર બટેટાનું બનાવી નાખશે. લે ભગવાન કે દર્શન કર, ગુવાર બટેટા બધું પૂર્ણ વયું જાય કે ન વયું જાય? હરિભાઈ હે સ્વામીની વાતમાં લખ્યું, ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું હો હરિભાઈ કે આ તો સ્વામિનારાયણ આવો દયાળુ મળી ગયો ને એ આવું આપણું બધું હાલે છે. જો કોક એવો ભગવાન ભટકાણો હોત ને તો આપણું કાંઈ ન હાલત. આ તો સ્વામિનારાયણ દયાળુ મળી ગયો તે આપણા બધા નખરા સહન કરે છે. શું કરે છે? આ તો આવો દયાળુ મળી ગયો.
ખૂબ દયાળુ ભગવાન મળ્યો છે. હું બધાયને વાત મેં મજાકમાં કરી, પણ હું બધાયને હાથ જોડીને વિનંતી કરું, દર્શન કરતા 15 મિનિટ થાય, 20 મિનિટ થાય, 20 મિનિટ તમારો મોબાઈલ તમે સાયલેન્ટ કરીને બારીએ ન મૂકી શકો, એક ખુરશી ઉપર ન મૂકી શકો? સભામાં તમે આવ્યા છો તો સભામાં બેહવા આવ્યા છો તો સભામાં તમે તમારો મોબાઈલ સાયલેન્ટ કરી અને ખીચામાં 2 કલાક એને સ્વતંત્ર ન રહેવા દો? જેને ભજન કરવું છે, જેને ભગવાનને રાજી કરવા છે, તો નિયમ લેજો કે મંદિરે જાય ને ત્યાં સુધી મોબાઈલ સાયલેન્ટ ગમે એનો વાગતો હોય ને, ગમે એનો, નથી ઉપાડવો છો, નથી જ ઉપાડવો. જો અમારે હરિભાઈ સાયલેન્ટ જ જો દેખાડ્યો કે સાયલેન્ટ જ છે, આ પણ શું કામ છે? કલાક પછી વાત કરી લો તો કઈ વાંધો નહીં આવે. અને એવું કોઈ છે નહીં કે આપણે પાણી પાવું ની રાજી થાય. કદાચ મંદિરે કોઈકનો એવો ફોન આવે કે ભાઈ તમે નો આવ્યા ભૈયા ગયા, પાણી પીધા વગરના રહી ગયા, તો બિચારાનું એનું એના કર્મ પ્રમાણે જે થવું એ થાય. આપણા પાણીથી એનું કઈ કલ્યાણ નથી થવાનું અને આપણા પાણીથી એની સંકલ્પ પૂરા થવાના. હું બધાય હરિભક્તોને વિનંતી કરું, ઘણા આનો નિયમ લે અને એનો આનંદ ભગવાનને થાય કે નહીં, કાંઈક તો નિયમ લીધો. શિક્ષાપત્રી ભાષ્ય સાંભળ્યા પછી સભા સત્સંગમાં આવો, કા એવી રીતે આવો કે તમે જેટલી ઘડી બેહી શકો, અડધી કલાક જ આવો. હું એમ નથી કહેતો 3 કલાક સભામાં બેહો, પણ એ અડધી કલાકે ખાલી ભગવાન અને ભગવાનની કથા વાર્તા જ સાંભળવી છે એટલું નક્કી કરી સભામાં આવો. આ ઓનલાઈન સભામાં આવો કે ઉધડી સભામાં આવો કે ગામડે ગામડે જ્યાં સભા કરતા હોય ત્યાં આવો. હું બધા હરિભક્તોને વિનંતી કરું કે સભામાં કલાક જ આવો, અડધી કલાક જ આવો, 3 કલાકની સભા નથી ભરવી, પણ સભા એવી ભરો કે ભગવાન અને ભગવાનની કથા વાર્તા સાંભળવા સિવાયનું અમારું ધ્યાન બીજે જ આવવું જોઈએ. અને જો પછી એની પ્રતીતિ મળે તો ભગવાન રાજી થાય. આ તો 2 કલાક સભામાં આવ્યા ત્યાં મોબાઈલમાં ચેટમાં પીડા હોય, કા મેસેજ ચાલુ હોય, હોહેરવા જાતા હોય મેસેજ. પછી આપણે એમ કે ભગત સાંભળ્યું, હા 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 દાદા ખાચરની વાત છે ને, હા હા બરોબર છે, બરોબર. એવું ન હાલે. આ તો ભગવાનનું દ્વાર છે, આ ભગવાનનો દરવાજો છે, આ ભગવાનનો ખેલ છે. બધાય ખેલમાં રમત હાલે, આમાં તો ખેલનો ખેલાવનારો ઈ છે અને રમતનો રમનારો ઈ છે. આની રમત અને આના ખેલમાં જે આવી ગયા ને, આ ચોક્કો છક્કો મારી અક્ષરધામ આપી દે. હું આપી દે? આની રમત એવી છે, આનો ખેલ એવો છે. આના થઈને તો જોવો, એક વખત આને મંથન તો કરી જોવો, અંતરથી આને બોલાવી લ્યો એક વખત. અંતરથી જે આનો થાય ને, મને વિશ્વાસ છે સ્વામિનારાયણ અંતરથી એનો થાય. જે અંતરથી સ્વામિનારાયણ નો થાય, સ્વામિનારાયણ અંતરથી એનો થાય. કેમ ન થાય? तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा, तुम ध्यान मेरा लगाओ मैं हाजिर हो जाऊंगा. महाराज के તમે 2 પગલા તો હાલો, હું 10 પગલા હાલી. તમે મારું ધ્યાન લગાડો, હું હાજર થઈ જા. બોલાવો તો ખરી. ક્યાં ગઢડું ક્યાં ભુજ, વિચાર તો કરો. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા, પાહે હોય તોય આઘા લાગે. અને અમારો આનંદજી, અમારો સુંદરજી ભુજમાં બેઠો, વરમાં એકવાર દર્શન કરવા આવે, પણ વારે વારે મને સુંદરજી યાદ આવે, કારણ કે વારે વારે અમારું ભજન કરે છે. કેમ ન થાય? કેમ ભગવાન રાજી ન થાય? કોણ કહેતે ભગવાન आते नहीं, तुम मोटी बाकी तरह तो बुलाते नहीं. कौन कहता है भगवान आते नहीं, मोटी बाकी तरफ बुलाते नहीं. हरे अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. कौन कहते भगवान आते नहीं,
मोटी बाकी तरा तुम बुलाते नहीं। ये कौन कहते भगवान आते नहीं, मोटी बाकी तरह तो बुलाते नहीं। स्वामी नारायण 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 स्वामी नारायण। કહેવાનું ભગવાન સ્વામિનારાયણ મેળા અંતરથી એના થાવ, અંતરથી ભગવાન તમારા થાય। कौन कहते कि भगवान आते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं ભગવાન સોતે નહીં। ભગવાન બધુંય કરે છે, પણ બોલાવવા વાળાનું ઉપર ડિપેન્ડ થાય છે। કોણ બોલાવે છે, કેવી રીતે બોલાવે છે, ક્યાં આધારે બોલાવે છે। આપણે ભગવાનને માંગવાનું કીધું તો સીધી યાદી કાઢી, મકાન નથી, ગાડી નથી, છોકરા નથી, લગ્ન નથી, મહારાજ કહેવામાં કેમ આવું? હા, કુંતાજી બોલાવે તો આવે, બાઈ મીરા બોલાવે તો આવે, નરસિંહ બોલાવે તો આવે, દાદો ખાસર બોલાવે આવે, વજીબા બોલાવે તો આવે, પર્વત બાપા બોલાવે આવે, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ બોલાવે આવે, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ બોલાવે આવે, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ બોલાવે આવે। એનું બીજું કોઈ કારણ નહીં કે કોકના જીવના કલ્યાણ માટે ભગવાનને યાદ કરો તો ભગવાન આવે આવે ને આવે। કેમ ન આવે? હું કરવા ન આવે? પણ આપણામાં હાવ પડ્યું જ હોય એવું બધું તો કેમ મેળ કરવો? હે હરિભાઈ? હે કે ને દેખાડવાના સાવવાના જ અલગ હોય તો ક્યાં આધારે મેળ કરવો? હે હાથીના દાંત જેવું આપણું જીવન હોય કે દાડે ભગવાન રાજી થાય? હે સુખમાંય મારો ઠાકોર કરે ઈ મને ખપે, અને દુઃખમાંય મારો ઠાકોર કરે ઈ મને ખપે, તેથી ભગવાન આવે। આગળની વાતમાં ભગવાન સ્વામિનારાયણના સંત એવી રીતે વાત કરે છે। સ્વામિનારાયણ ભગવાનના સંત સતાનંદ સ્વામી કહે કે પરમાત્માના સ્વરૂપ સિવાય એમાં બીજો વિચાર જ ન આવે। પ્રેમાનંદ સ્વામીએ જ્યારે વંદુ સહજાનંદ પંતોની રચના કરીને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા કે આવી રીતે જેને ભગવાનના સ્વરૂપનું ચિંતન થતું હોય ને તો અમે ઊભા થઈ અને સાષ્ટાંગ દંડવત કરીએ, એને પ્રણામ કરીએ। ધ્યાનની સર્વતત્વમાં માટે આનાથી બીજો કયો પુરાવો હોય તો સૌથી ઉત્તમ શાંત ધ્યાન છે। હવે ધ્યાન ક્યારે કરવું, કેવી રીતે કરવું? હું કીધું હવે શાંત ધ્યાન કેવી રીતે કરવું અને ક્યાં રીતે કરવું? હવે 4 પ્રકારના ધ્યાન છે। કેટલા પ્રકારના ધ્યાન છે હરિભાઈ? હું થોડોક શ્લોકમાં આગળ વયો ગયો હતો, ઓલા કીર્તનની વાત થોડુંક કપાઈ ગયું હતું, પણ આપણે પાછું જોડી લઈએ। 4 પ્રકારના ધ્યાન છે। આપણે જ્યાં ટ્રેનની વાત કરી એ ટ્રેનની અંદર એ જે આપણે વાત કરી કે બદ્રીનારાયણ થી કાગળ લખ્યો હતો એની અંદર જ આ ધ્યાનની વાત આવતી હતી, પણ હું થોડુંક કપાઈ ગયું। ધ્યાનથી બળી જાય છે, કારણ શરીરની વાસનાઓ પરમાત્માના ધ્યાનથી બળી જાય છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી। હવે એ ધ્યાન 4 પ્રકારના છે। 4 પ્રકારનું ધ્યાન હોય હરિભાઈ। કેટલા પ્રકારનું? આ શ્લોકમાં બહુ સમજવા જેવું છે, મોડું નથી થતું ને તો વાંધો નહીં। 4 પ્રકારનું ધ્યાન છે: સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સપાસર ધ્યાન અને સચિત્રકમ ધ્યાન। હવે સાંગ ધ્યાન છે ને એ પરમાત્માના નિજ સ્વરૂપ નું, જેમાં ભગવાનના ચરણથી લઈને છેક મસ્તક સુધીના પ્રત્યેક અંગનું ચિંતન થાય, એ સાંગ ધ્યાન। સાંગ ધ્યાન કેને કેવું કે ભગવાનના ચરણથી લઈ અને માથા સુધી એનું જે ધ્યાન કરે એને સાંગ ધ્યાન કહેવાય। ભગવાનના ચરણનું ચિંતન કરો, પ્રત્યક્ષ સ્વરૂપનું એવું સુંદર ચિંતન કર્યા કરો। વંદુ સહજાનંદ રસરૂપ એક સાંગ ધ્યાન છે। વંદુ સહજાનંદ રસરૂપ એ સાંગ ધ્યાન છે। કયું ધ્યાન છે હરિભાઈ? એ સાંગ ધ્યાન છે। અને વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ, આ 8 પદ આખે આખી મૂર્તિ ભગવાન સ્વામિનારાયણના એક એક વસ્તુનો પ્રેમાનંદ સ્વામી વર્ણન કર્યું છે। શું કર્યું છે? અને વંદુ સહજાનંદ ની વાત નીકળી ને એટલે વાત કરી દઉં। મોટા સંતોની મોઢે વાતો નીકળેલી છે। એ એમ કેતા
કે જીવાત્મા હોય ને ભગવાનનો ભક્તો હોય, આખો દીમાં જે કાંઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય, શું થઈ ગઈ હોય? આખો દીમાં જે ભૂલ, ભગવાનનો ભક્ત હોય એટલે ભૂલ ચૂક ન થઈ હોય, પણ ખોટું બોલાણું હોય, કાંઈક આડાવડું ખવાઈ ગયું હોય, આડાવડું કહેવાઈ ગયું હોય, આડાવડો કોકનો દ્રોહ થઈ ગયો હોય, મોટા સંતો એમ કહેતા કે આખા દીમાં ભગવાનના ભક્તોથી જો કાંઈ આડું આચરણ થઈ ગયું હોય અને નીચે આસન્યું પાતરી અંતરથી વંદુ સહજાનંદનો એક પાઠ કરી લે, એટલે કે 8 પદ છે એ આખો પાઠ કરી લે, એટલે આખા દીમાં કરેલી ભૂલ ચૂક આખા દીની, જાણી જોઈને નહીં, આખા દીની કરેલી ભૂલ ચૂક એ સહજાનંદ સ્વામી માફ કરે છે ને કરે છે. આવું વંદુ સહજાનંદ સ્વામીના પદનો મહિમા છે. એનો મતલબ એવો નથી ભૂલ કરી નથી, પાઠ કર્યો નથી. હો, સમજવાની વાત કે આમાં તાકાત એટલી છે. અને હું તો ખરેખર અંતરથી કહું કે વંદુના પાઠ એ તો જો કોઈ હરિભક્તો ન કરતા હોય ને તો આખા દિવસમાં એક નિયમ ચેષ્ટા, ભગવાનનો ભક્તો એટલે નિયમ ચેષ્ટા તો કરવાની જોઈએ, એમાં જ વંદુનો. પણ નવા નવા હરિભક્તો થયા હોય, નવા નવા આશ્રિત થયા હોય, હું બધાને વિનંતી કરું, ખરેખર જીવનમાં જો સુખી થવું હોય ને જીવનમાંથી દારિદ્ર કાઢવું હોય ને આ વંદુ સહજાનંદના પાઠ કરજો. ભગવાન સ્વામિનારાયણ રાજી નહીં થાય, ખિલખિલાટ કરશે. વંદુ એક કડી ગાઈ લે, મને બહુ ગમે. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો. હે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો. જેને કેવી કડી હે, આ એક કડી સમજાઈ જાય ને બેડો પાર થઈ જાય. હો, એક પાઠ, એક પદની અંદર 8 કડીઓ છે. તમે આખા પાઠની આ એક કડી મગજમાં રાખી લ્યો ને તો ઉદ્ધાર થઈ જાય. થઈ જાય. કેવી કડી! પ્રેમાનંદ સ્વામીએ મહારાજમાં કેવું જોયું છે, આપણે તો જ્યાં કેદી ખબર નહીં, પણ કેવું બોલ્યા. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રેલો. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજે કામને રેલો. અને આ કરી તો જો હરિભાઈ કેવું બોલ્યા. જેને ભજતા, ભજતા એટલે ભજન, જેને એટલે કોણ? આ સહજાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી કે જેને ભજતા છૂટે બધા ભાન, કરે ભાવ પાર ને રેલો. બધાય પ્રકારના પાર તમને કર્મથી મુક્ત કરી દે. કોને ભજવાથી? આ સહજાનંદ સ્વામીને. જેને ભજતા છૂટે ભક્ત હરે ભવ પાર ને રેલો. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રેલો. વંદુના પાઠ તો એનો મહિમા અત્યારે કઈ વાત નથી કરી, બાકી શ્લોક અધૂરો રહી જાય, પણ જરૂર બધાય કરજો એવી ભલામણ. આગળ કહે છે કે નિસ્વરૂપ, જેમાં ભગવાનના ચરણથી લઈને છેક મસ્તક સુધીના પ્રત્યેનું અંગનું ચિંતન થાય એ સાંગ ધ્યાન. ભગવાનના ચરણનું ચિંતન કરો, પ્રત્યેક સ્વરૂપનું એવું સુંદર ચિંતન કર્યા કરો. વંદુ સહજાનંદ રસ રૂપ એ સાંગ ધ્યાન છે. પછી ઉપાંગ ધ્યાનમાં શણગાર આવે. બીજું ધ્યાન કયું? તો કે ઉપાંગ ધ્યાન છે, જેમાં શણગાર આવે. ભગવાનને શ્વેત વસ્ત્ર પહેર્યા છે, આવું ધોતિયું ધારણ કરેલું છે, મસ્તક ઉપર મુગટ છે, હાથમાં રૂમાલ, માળા કે બંસી, એ રીતનું જે શણગાર નું વર્ણન આવે ઉપાંગ ધ્યાન જ છે. હવે શણગારની વાત આવી તો બધાને હરિભક્તોને એક યાદી કરી દો. જે એવી સ્થિતિના પાયમાં હોય ને, પછી કદાચ ગઢપુર જાય કે ગામમાં શિખરબંધ મંદિર હોય, ત્યારે ભગવાનના દર્શન કેવી રીતે કરે, ખરેખર ભગવાનના દર્શન કેવી રીતે કરવાના હોય આ તો શાસ્ત્રો જ બતાવે. પણ હું એવા હરિભક્તોને મળેલો છું, એવા સંતોને મળેલો છું કે જે ભગવાનના દર્શન કરે. એક્ઝામ્પલ એ જુનાગઢ જ્ઞાન રાધારમણ દેવના દર્શન કરવાના છે. દરવાજો બંધ છે, શણગાર આરતીનો સમય છે,
અને ડેરા પાસે ઉભા છે. હવે ડેરો ખુલે એટલે આમાં રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ દેખાણા, 3 મૂર્તિ દેખાય. પણ સ્થિતિને પામ્યા હોય, દર્શન કરવાનું ઓરિજિનલ સુખ કયું? તો સીધું ભગવાનના શરણથી ચાલુ થાય. ક્યાંથી થાય? કે ભગવાનના શરણથી એનું સુખ ચાલુ થાય. તો મસ્તક સુધી એનું ધ્યાન કરે. એને કયું ધ્યાન કીધું છે આમાં? તો કે સાંગ ધ્યાન. એ થઈ ગયું. પણ હવે શણગારની વાત આવે. શું આવે? જૂના જે હરિભક્તો હતા ને, એ શણગાર ગણતા. મૂર્તિ હોય એટલે શણગાર રોજ ફરે કે ન ફરે? વાઘા રોજ ફરે. એના હાર ફરે, એના વેઢ ફરે, એની વીંટિયું ફરે, એના ઝાંઝર ફરે, એના કડા ફરે, એના મોતીડા ફરે, એના કુંડળ ફરે, એના ઝુમકા ફરે, એના નેણ ફરે, એની ચંદનની આંખા ફરે, એને તુલસીના ફાર ફરે. આ બધું ફરે એટલે રોજ શણગાર ગણે. પછી એકબીજા હરિભક્તો ગણે કે તું ગણતો હરિકૃષ્ણ મહારાજમાં કેટલો શણગાર છે? એલો એમ કે 56 જાતના. કેટલા જાતના? ઓલો કે 56 નહીં 58 છે, 2 કોઈ. પછી ઓલો ગોતે. હવે ગોતવામાં ને વાતું કરવામાં જ કલાક વહી જાય. કેટલી વહી જાય? એટલે કલાક ભગવાનનું ધ્યાન થઈ ગયું. શું થઈ ગયું? પછી ઓલો એમ કે 56 કઈ રીતે ગણ્યા? તો માથેથી ચાલુ કરે કે જો ભગવાને 3 છોગાડી પાક પહેરી, એમાં 3 મોટી એટલે 3 ઈ, 2 હાર, 5 ઈ, 2 કુંડળ, તો કે 7. એમ ગણતા ગણતા 55 પૂગે, 54 પૂગે ને તો કે જો 2 વેટ નીચે પહેર્યા, થઈ ગયા 56. આને કયું ધ્યાન કીધું છે? તો કે સ્વામિનારાયણ ભગવાન આમાં લખ્યું છે. સતાનંદ સ્વામી કે શણગાર આવે, ભગવાને શ્વેત વસ્ત્ર પહેર્યા હોય, આવું ધોતિયું ધારણ કરેલું છે, મસ્તક ઉપર મુગટ, હાથમાં રૂમાલ, માળા કે બંશી, એ રીતનું જે શણગાર વર્ણન આવે છે એને ઉપાંગ ધ્યાન છે. સસાસર્દ ધ્યાન એટલે અનંત કોટી મુક્તની સભા ભરાઈને બેઠી છે. એ સભામાં ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો બેઠા છે અને એ બ્રહ્મ સભામાં ઈષ્ટદેવ પરમાત્મા બિરાજે છે. આવું જે ધ્યાન એ સસાસર્દ ધ્યાન છે. ભગવાનની સાથે મુક્તનું સ્મરણ થાય, એમાં દોષ નથી. મેં પહેલા વાત કરી કે ભગવાનની હારે મુક્તનું ધ્યાન તમે કરી શકો, નકરું મુક્તનું ધ્યાન થાય. આમાં તમે આંખું બંધ કરો અને ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન કરવા માંડો તો મહારાજ કે ધીસ ઇઝ નોટ એલાઉડ. આપણે જો અત્યારે સ્ત્રી ભક્તોની બોર્ડરની અંદર 5 સંતોની મૂર્તિ છે. પહેલી મૂર્તિ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી. તો બધા અહીંયા દર્શન કરવા જાય કે નથી જતા? જાય. તો ત્યાં દર્શન કર્યા પછી સંતોને આપણે શું કહેવાનું ખબર હોય? કે અક્ષરધામના મુક્તો હે નંદ સંતો હે 500 પરમહંસો, તમે જે ભજન કર્યું ને એવા ભજનની તાકાત તમને મળે, તમારા જેવા સત્સંગનું બળ અમને મળે, તમને જે ભગવાનનો મહિમા છે, હતો ને રહેવાનો એવો મહિમા અમને મળે. અને છેલ્લી વાત કે તમે અમારી ઉપર રાજી રહેજો. શું રહેજો? આપણે એની પાસે ઈ માંગવાનું છે. હવે ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી છે, નિષ્કુળાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામી છે ને, આપણે શાસન મંદિરની વાત કરું, રોજ દર્શન કરીએ કે નથી કરતા? હવે એ 5 સંતોની કેવી સામર્થ્ય છે ખબર? એને તમે ભગવાન નો કહી શકો પણ ભગવાન જેવી સામર્થ્ય છે. એને તમે ભગવાન નો કહી શકો પણ ભગવાન જેવી સામર્થ્ય છે. ત્યાં જઈને આપણે એમ ન કહેવાય હે ગોપાલ સ્વામી મને 2 મકાન લઈ દેજો ને, થઈ જાય તો કહેવાય? ઈ કેને કેવું પડે? કહેવાનું તો કોઈ નથી, પણ જીવ છે ને અભાગ્યો છે એટલે પ્રાર્થના કરવી જ કેને કરાય? કરવાની કેને હોય? ભગવાનને. ભગવાનને લઈને બધાયમાં સામર્થ્ય છે, બધાયને લઈને ભગવાનમાં સામર્થ્ય નથી. આ વાત કાયમી યાદ રાખ. ભગવાનને લઈને બધાયમાં સામર્થ્ય, પણ બધાયને લઈને ભગવાનમાં સામર્થ્ય નથી. ભગવાનને લઈને બધાય. હું ઘણી વખત મંદિરોની વાત કરું કે આપણે ગઢડા પૂનમ ભરીએ, જુનાગઢ પૂનમ ભરીએ, વડતાલ પૂનમ ભરીએ, અમદાવાદ ભરીએ, ભુજ ભરીએ કે ધોલેરા ભરીએ. શું કરવા ભરીએ? ભગવાન સ્વામિનારાયણ બોયલા એટલે ભરીએ. બાકી મંદિર બંધાવીને રાધારમણ દેવ પધરાવી દીધા હોત તો કોણ જાત જુનાગઢ? પણ નહીં, ભગવાન બોયલા આના દર્શન કરજો, પૂનમને દાડે આવજો. આ રાધારમણ દેવના કોઈ દર્શન કરશે ને કરોડો જન્મની કસર ટળાવી દે. વડતાલ આવજો, પૂનમે જે વડતાલ આવશે એને આ લોકનું સુખ મળશે, પરલોકમાં અક્ષરધામ મળશે, એટલે બધા વડતાલ જાય. બાકી લક્ષ્મીનારાયણ દેવ પધરાવી નીકળી ગયા હોત તો નહીં. મહારાજ શબ્દ બોલ્યા અને ભગવાનનો શબ્દ છે ને ઈ એક કોલ છે. ભગવાનના શબ્દ છે ઈ પૂર્ણ વિરામ છે. ઈ જે બોલ્યા ઈ ફાઇનલ. મારું તમારું નેટું હોય
આજ આપણે 8 વાગે હું બોલ્યા ને કાલ 8 વાગે આપણે હું બોલીએ, પણ ભગવાન એક જ વાર બોલે અને એ જે બોલે ને એ હોનાની લકાઈ હોય, એમાં કોઈ દી ફેરફાર ન થાય, પૂર્ણ વિરામ હોય. કેવું હોય? આમાં સંતો લખે છે કે ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, પરમાત્મા બિરાજે છે. આવું જે ધ્યાન એ સસાસર ધ્યાન છે. ભગવાનની સાથે મુક્તનું સ્મરણ થાય એમાં કોઈ જાતનો દોષ નથી. ચોથું ધ્યાન સચરિત્રકમ, ભગવાનની રંગલીલા કરે છે. હજારો ભક્તો અને સંતો ઉપર રંગ છાટે છે. સંતોની પંક્તિમાં પીરસે છે. આ કાંકરિયા પાડે હજારો ભૂદેવોની પંક્તિ થયેલી છે. સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બેસીને પંક્તિને પ્રદક્ષિણા કરે છે. આ લીલા ચરિત્રનું ચિંતન એ સચરિત્ર ધ્યાન છે. ઉત્તમ શાંત ધ્યાન. પરમાત્મા સ્વરૂપ સિવાય એમાં બીજો વિચાર જ ન આવે. પ્રેમાનંદ સ્વામીએ જ્યારે વંદુ સહજાનંદ પદોની રચના કરીને ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે આવી રીતે જેને ભગવાનના સ્વરૂપનું ચિંતન થતું હોય તો અમે ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. ધ્યાનની સર્વોત્તમતા માટે આથી વધુ બીજો કોઈ પુરાવો તો સૌથી ઉત્તમ શાંત ધ્યાન છે. હવે ધ્યાન ક્યારે કરવું અને કેવી રીતે કરવું? 4 ધ્યાન છે એ તો ફાઇનલ થયા. હવે ક્યારે કરવું અને કેવી રીતે કરવું એ આવડવું જોઈએ ને. મને તમને એ આવડવું જોઈએ ને. સ્વામિનારાયણ ભગવાન કે કઈ બાકી જ નથી રહેવા દેવા. હવે નાની એવી જ વાત છે, 5 મિનિટની જ વાત છે, પછી સભાને આપણે વિરામ કરશું. પણ હવે ક્યારે કરવું ને કઈ રીતે કરવું એટલું સમજી લો. વાત તો હજી અડધી કલાક હાલે એમ છે, પણ ખાલી ક્યારે કરવું ને કેવી રીતે કરવું એ સમજી લાય. સતાનંદ સ્વામી કહે છે કે ધ્યાન એવી ઉત્તમ વસ્તુ છે કે કઈ હાલતા ચાલતા થાય, હાલતા ચાલતા ધ્યાન ન થાય. હાલતા ચાલતા તમે કદાચ 10 પૈસાના સિંગ ચણા ખરીદીને ખાઈ શકો, પણ કોઈ ઝવેરાત ખરીદવું હોય તો જરા બેસવું પડે, કારણ કે લાખોનો સોદો કરવાનો છે. બાકી 25 પૈસાની સિંગ લેવી હોય તો ગાડીમાં બેઠા સાયકલ ઉપર એક પગ ઉપર નીચો રાખીને લઈ શકાય. ધ્યાન એટલું ઉત્તમ છે. એ ધ્યાન સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં બીજા પ્રકરણમાં 25મા અધ્યાયમાં શીખડાવેલું. સત્સંગી જીવનમાં તો શીખડાવેલું જ છે, પણ સતાનંદ સ્વામી કે હાલો હું શિક્ષાપત્રી ભાષ્યમાં પણ એ વાત વર્ણન કરી અને એની વાત કરી અને શિક્ષાપત્રી ભાષ્યમાં પણ તમને શીખવી દો. ધ્યાન કરતા પહેલા જેને ધ્યાન કરવું જ હોય, ધ્યાન કરતા પહેલા મનને સ્થિર કરવું પડે. શું કરવું પડે? બાકી મન તો ક્યાં ને ક્યાં ડોલવું હોય. અમેરિકા આપણે જવું હોય, આ શરીરે કરીને અમેરિકા જવું હોય તો અહીંથી અમદાવાદ જવું પડે, અમદાવાદથી ફ્લાઇટમાં તમારે મુંબઈ જવું પડે અને મુંબઈથી પછી અમેરિકાની ફ્લાઇટ પકડો ત્યારે જવાય કે ન જવાય? અને વિઝાના પૈસા કેટલો ખર્ચો અને એના વિઝા લેવા પડે કેટલું રોકાણ કેટલા. પણ હમણાં હું આંખું બંધ કરું મારે અમેરિકા જવું હોય તો જઈ શકું કે ન જઈ શકું? મફત. હા, પૂગી જાય ને વહી આવી, પૂગી જાય ને વહી આવી, કઈ વાર લાગે? ઓસ્ટ્રેલિયા જવું આ બંધ થયું ના ગયા. હે એટલે આમાં પેલી વાત શું આવે કે મનને કંટ્રોલ, એટલે મનને પેલા સ્થિર કરો. જેને ધ્યાન કરવું હોય શીખવું હોય એના માટેની વાત છે. ધ્યાન કરતા પહેલા મનને સ્થિર કરવું પડે છે. કરવું જ પડે છે. કરવાનું નહીં, કરવું પડે જ છે. મનને સ્થિર કરવા માટેનું સાધન છે અખંડ સ્મરણ. કેનું સ્મરણ? તો કે ભગવાન. બાયડી છોકરાનું નહીં, ધંધાનું નહીં, મોબાઈલનું નહીં. વિશાલભાઈ કેનું સ્મરણ? સ્વામિનારાયણ. એ સ્મરણ ક્યાં કરવાનું? મનમાં કરવાનું છે, મોઢેથી નથી કરવાનું. મનમાં તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો એટલે મન સ્થિર થાય. શું થાય? અખંડ સ્મરણ. એકવાર પલાઠી વાળીને બેસો અને એક હાથ ઉપર બીજો હાથ મૂકી દેવો, કારણ કે ઘણા માણસના હાથ બહુ ચંચળ હોય છે. બેઠા બેઠા કાં તો જમીન ખોતરા કરે. અમારે એક સાધુના આસને સાદડી પાથરેલી રહે છે. જે કોઈ આવીને બેસે તો બેઠા બેઠા એક એક રેસો ખેંચ્યા કરે. પેલા સાધુથી રેવાય નહીં, તે હાથ પકડીને કે અહીં જરા હાથ રાખો પછી વાત કરો. તમે પોતે જ વિચારતો, તમે ક્યાંક બેઠા હો, તમારો હાથ કાં તો પગ ઉપર ને કાં તો માથા ઉપર ને કાં તો જમીન ઉપર ફેરા કરે છે, ચાલુ ને ચાલુ. તો એ હાથને જરા બાંધી રાખો. ધ્યાન કરવું હોય ત્યારે 2 હાથ ખોડામાં મૂકી દેવા. 2 હાથ ક્યાં મૂકવા? આવી રીતે આપણે મૂકીએ ને, પલોઠી વાળવી, મનને સ્થિર કરવું, અખંડ સ્મરણ કરવું, અને 2 હાથ ક્યાં મૂકવા? તો કે આપણો જે ડૂટીથી નીચેનો ભાગ હોય ને, જે પદ્માસન જેવું કરેલું હોય ત્યાં આપણા 2 હાથ આપણે મૂકી દેવા. ધ્યાન કરવું હોય ત્યારે 2 હાથ ખોડામાં મૂકી દેવા અને દ્રષ્ટિને નાસિકા પાસે રાખવી. ક્યાં રાખવી? આપણી દ્રષ્ટિ ક્યાં આવી જોઈએ? નાસિકા પાસે. નાસિકા એટલે નાક.
નાસિકા પાસે રાખી ઊંચે નહીં આડી અવળી પણ નહીં નજરને નાકના અગ્રભાગ તરફ સ્થિર કરી આંખો બંધ કરી દો અને બે હાથ ખોડામાં રાખી રુજુ એટલે સ્થિર કાય બેસી અને પરમાત્માનું સ્મરણ કરો. કેનું સ્મરણ કરો? સ્વામિનારાયણ 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 અખંડ સ્મરણ ચિંતન ચાલુ રાખો અને પછી જ્યારે મન સ્થિર થાય એટલે પરમાત્માના ચરણની ધ્યાનની શરૂઆત સ્વામિનારાયણ 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 કરો એટલે મન સ્થિર થયું એટલે ખબર જ પડી જાય ને. મન સ્થિર થાય એટલે ક્યાંથી શરૂઆત કરવાનું કીધું? તો કે પરમાત્મા કહેતા ભગવાનના ચરણથી ચાલુ કરો. ક્યાંથી ચાલુ કરો? દર્શન કરવાની રીત આ જ છે. આવી સીધું મુખારવિંદ નહીં, સીધો ચરણ. કારણ કે આપણે ક્યાં રહેવાનું છે? ભગવાનની સન્મુખ નથી રહેવું, ભગવાનના ચરણમાં રહેવું છે. આપણે ક્યાં રહેવું છે? ચરણમાં આવીશું એટલે ભગવાન આપણે ઓટોમેટિક સન્મુખ રાખશે. શું રાખશે? પણ આપણે રહેવાનું ક્યાં છે? ભગવાનના ચરણમાં. ભગવાનના ચરણથી આપણે દર્શન કાલથી કરવા એવો પણ નિયમ કરજો. જે ગામમાં જે રહેતા હોય, કોઈ વેરાવળ રહેતું હોય, કોઈ જુનાગઢ રહેતું હોય, કોઈ તારડા રહેતું હોય, કોઈ સાસણ રહેતું હોય, કોઈ રાજકોટ રહેતું હોય, જે ગામથી જે જોતા હોય ને અહીંયા જે બેઠા હોય, દર્શન કરવા જાવ એટલે શરૂઆત ક્યાંથી કરવાની? ભગવાનના ચરણાવિંદથી ચાલુ કરવાની. ભગવાનના ચરણમાં કેટલા ચિહ્ન છે? જો કે આમાં આવશે એ વાત નથી કરવી, પણ આ વાત આમાં આવી જાય. કઈ વાત આવતી હતી? નાસિકા પાસે રાખી ઊંચે નહીં આડી અવળી પણ નહીં નજરને નાકના અગ્રભાવ તરફ સ્થિર કરી આંખો બંધ કરી દો અને બે હાથ ખોડામાં રાખી રુજુ એટલે સ્થિર કાય બેસી અને પરમાત્માનું સ્મરણ કરો. અખંડ સ્મરણ ચિંતન ચાલુ રાખો અને પછી જ્યારે મન સ્થિર થાય એટલે પરમાત્માના ચરણથી ધ્યાનની શરૂઆત કરો. સૌથી પ્રથમ ભગવાનના ચરણમાં 16 ચિહ્નો છે. કેટલા ચિહ્ન છે? 16 ચિહ્નો છે. ત્યાંથી શરૂઆત કરો. પરમાત્માના 16 ચિહ્નો એ 12 અક્ષરી છે, ધ્યાનમાં મૂળાક્ષર છે. 16 ચિહ્નો બરાબર ચિંતન થાય પછી આગળ વધો. પછી જ આગળ વધવાનું. ચરણના દર્શન થાય ને એનું ધ્યાન થાય પછી ઓલ ચિહ્નના દર્શન કરીને પછી જ આગળ વધવું. બાકી તો આપણે શું કહેવાય કે આની ભાઈ પૈસા લેવાના છે તો આના નથી લેવા, વાંચી લ્યો, પણ આના તો લે, આના લઈ તો ડોલો આપશે. એટલે મહારાજ આમાં સતાનંદ સ્વામી કે પેલા 16 ચિહ્નના દર્શન કરવા, ઈ દર્શન બરોબર થાય એનું ધ્યાન થાય પછી જ આગળ હાલો. ત્યાં સુધી આગળ હાલવાની કોઈને જરૂર નથી. ચિંતન થાય પછી આગળ વધો. ધ્યાનમાં ઉતાવળ ન કરો. હું ન કરો? જો આમાં આવી નિરાયત રાખો કે ધીરજ રાખો. સતાનંદ સ્વામી કે ઉતાવળ ન કરવી. ધ્યાન ઉતાવળ ચાલતી નથી, ધ્યાનમાં ઉતાવળ ચાલતી નથી. બરાબર 16 ચિહ્ન હૃદયમાં છપાઈ જાય. બ્રહ્માનંદ સ્વામીની જેમ સ્વામી કહે છે કે રાજે ચરણે લાંબી ઉદ્વ રેખું, હું તો ધ્યાન વિના એને દેખું. બ્રહ્માનંદ સ્વામીની સ્થિતિ કેવી હતી કે હું ધ્યાન કરું કે ન કરું, પણ મારા સ્વામિનારાયણના 16 ચિહ્ન તો હું દેખું ને ધ્યાન વગર દેખીએ. કેવી સ્થિતિ પામી છે? જેમાં લખ્યું કે રાજે ચરણે લાંબી ઉદ્વ રેખું, હું તો ધ્યાન વિના એને દેખું. બ્રહ્માનંદ સ્વામી કે ધ્યાન કરું કે ન કરું, પણ મારા વાલીડીના 16 ચિહ્ન હું દેખું ને દેખું. 16 ચિહ્ન જ્યારે વગર ધ્યાને દેખાવા માંડે, આંખ બંધ કરો અને તરત નજર સમક્ષ આવી જાય પછી આગળ વધો. પરમાત્માનો શાંત ધ્યાનમાં જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ વાસના માત્રનો નાશ થઈ જશે. માયા તમારી પાસે આવી શકશે નહીં. સચ્ચિદાનંદ સ્વામી પાસે કાર્ડ આવ્યો. કોણ આવ્યો? સચ્ચિદાનંદ સ્વામી એટલે ધ્યાનની મૂર્તિ. એ ધ્યાનમાં જ રહેતા. 2 મહિના 3 મહિના એનું નક્કી ન હોય, ઉભા જ ન થાય. જ્યારે ભગવાન સ્વામિનારાયણ, એક રમૂજની વાત છે, ભગવાન સ્વામિનારાયણે જેઠ સુધી નોમને દિવસે છેલ્લી સભા કરી ને હરિભાઈ, વિશાલભાઈ, પછી મહારાજે બધાને ભલામણ કરી દીધી. બીજે દિવસે જેઠ સુધી દેશે. હમણાં તિથિ ગઈ ને અંતર્ધાન તિથિ, એટલે મહારાજને હવામાં વિચાર આવ્યો કે હું ઢીલો છું, મંદવાડ ગ્રહણ કર્યો છે, પણ મારે આવી રીતે નથી જવું, બધા મુક્તોને રાજી કરીને જાવ. એટલે મહારાજે હું કીધું શીરો બનાવો. હું બનાવો? શીરો માણા ક્યારે ખાય? બધી રીતે આમ શરીર ઓલું થઈ ગયું હોય, સરસ થાય પછી શીરો ખાય ને. શીરો ખાવાનું ક્યારે મન થાય? મહારાજે કીધું લાડુબા હાકરનો શીરો બનાવજો. તો લાડુબા, જસુબા, મોટીબા બધા રાજી થઈ ગયા કે મહારાજે મંદવાડનો ત્યાગ કર્યો અને હવે મહારાજ સ્વધામ જવાના. ગઢડામાં વાતું ચાલુ થઈ ગઈ, મહારાજે શીરો મંગાવ્યો છે. અને સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા ને ઈ પેલા કઈ ખાધું હોય તો શીરો,
શીરો ખાધો હતો મહારાજ, હાકરનો શીરો એમ લખેલું છે. હે આખા ગામમાં વાતું ચાલુ થઈ ગઈ, સંતોમાં વાતું ચાલુ થઈ ગઈ, બ્રહ્મચારીમાં વાતું ચાલુ. મહારાજે શીરો મગાવ્યો, મહારાજે શીરો મગાવ્યો, મહારાજે. હવે મહારાજ મનવાનો ત્યાગ કર્યો છે. સચ્ચિદાનંદ સ્વામીનો શિષ્ય હતો. સચ્ચિદાનંદ સ્વામી ધ્યાનમાં હતા. ધ્યાનમાંથી ઉઠાડ્યા હોય ને ઈ કે ગુરુ ગુરુ ગુરુ. સચ્ચિદાનંદ સ્વામી કે શું છે? તો કે સ્વામિનારાયણ ભગવાન શીરો મગાવ્યો છે. હવે સ્વામિનારાયણ ભગવાન ક્યાંય જવાનું નથી, એ કઈ સ્વધામ નથી જવાની, મંદવાનનો ત્યાગ કરી દીધો છે. સચ્ચિદાનંદ સ્વામી શું બોલ્યા ખબર છે? એ તારો બાપ ને મારો બાપ છે ને રમાડે છે, ઈ બપોરે સ્વધામ ભૈયા જવાના છે. ઈ કે હું જવાના છે? ઈ તને મને રમાડે છે. હવે એને કોઈ રોકી શકવાનો? આવા હતા સચ્ચિદાનંદ સ્વામી. કોણ? અને છતે દેહ અક્ષરધામમાં ફૂગી જતા હો. હા, આમ આમ દેહને તાળી અને અક્ષરધામમાં વહી જતા. મહારાજે કીધું ને ચોર કોણ આવ્યો છે અમને પૂછ્યા વગર? આ ઈ સચ્ચિદાનંદ છે. અજેન્દ્ર પ્રસાદજી મહારાજે આનું આખું વિવરણ કર્યું હતું. કાગળ આજે પણ છે મહારાજ શ્રી પાસે. બહુ સરસ વાત છે. વિડીયો ઈ સ્વામિનારાયણ વડતાલ ગાદીમાં છે. સચ્ચિદાનંદ સ્વામીના પત્ર વાળો મહારાજ શ્રી પોતે વાંચેલો છે અને એનું વિવરણ કરેલું છે. સમય મળે તો એસવીજીમાં પેજમાં અને યુટ્યુબમાં એ વિડીયો છે. બધા હરિભક્તો જોજો. સચ્ચિદાનંદ સ્વામી પાસે કાર્ડ આવ્યો. હવે આ સચ્ચિદાનંદ સ્વામી કાર્ડ આવ્યો. કાર્ડ એટલે મૃત્યુ આવ્યું. શું આવ્યું? મૃત્યુ આવ્યું. એટલે કોણ છો તું? સચ્ચિદાનંદ સ્વામી. તમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે, હું મૃત્યુ છું. કોને કહે છે? સચ્ચિદાનંદ સ્વામીને કે હું મૃત્યુ છું, તમારું આયુષ્ય પૂરું થઈ ગયું. સચ્ચિદાનંદ સ્વામી શું કર્યું ખબર છે? ફેરવીને એક મારી ઉપર. હું કોણ છું તને ખબર છે? ઈ કે મૃત્યુ આજીજી કરે. શું કરે? ઈ કે હવે તને તમારી લીલા સંકેલી લ્યો, હું આવ્યો છું, મારી ફરજ છે. અને ત્યારે સચ્ચિદાનંદ સ્વામી એક મારી કીધું હેડતો હતા, હેડતો. ભાઈ તું મને લેવા આવ્યો? હું સ્વામિનારાયણ નો સાધુ છું, મેં એનું ભજન કર્યું છે. મારું બાવડું કોઈ પકડે ને તો એક જ પકડી શકે. કોણ? તો કે સહજાનંદ સ્વામી પકડી શકે. હું અક્ષરધામ નો અધિકારી છું, હું કાળ નો અધિકારી નથી, હું મૃત્યુ નો અધિકારી નથી, હું જન્મ મરણમાં પહાડ્યો નથી. હું સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી નો સાધુ છું. મારું બાવડું તો ભૂમાનંદ સ્વામી કીધું ને, હતે વાડો હરિ સંગાથ મેં કીધો રે. હાથે વાળો હરિ સંગાથ મેં કીધો રે. હાથે વાડો હરિ સંગાથ મેં કીધો રે. હાથે વાળો હરિ સંગાથ મેં કીધો હે ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. ભૂમાનંદ કહે જન્મ સફળ કરી લીધો હે હતે વાળો હરિ સંગાથ મેં કીધો રે. હાથે વાળો હરિ સંગાથ મેં કીધો. કહેવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની અંદર જે આજ્ઞા કરી અને સતાનંદ સ્વામી આ શિક્ષાપત્રી ઉપર આ શ્લોકનો ઉપર સતાનંદ સ્વામીએ ખૂબ વિવેચન કર્યું છે. એનો સારાંશ તમને કહ્યો છે કે શિક્ષાપત્રીનો સિદ્ધાંત છે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે પરમાત્માનું ધ્યાન કરવું, બીજાનું નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણની આપને, મને અને તમને અને આખા જગતને સર્વજીવ હિતાવ માટે એવી આજ્ઞા છે કે ધ્યાન કેનું કરવું? ભગવાન અને ભગવાનના અવતારોનું ધ્યાન કરવું. અને ગમે એટલો સામર્થ્ય વાળો જીવ હોય, ગમે એવી તાકાત વાળો જીવ હોય, ગમે એવો બ્રહ્મવેતા હોય અને ગમે એવી સામર્થ્ય લઈને એ જીવ ફરતો હોય, જીવ એટલે માણસ આપણે બધા, તોય પણ ભગવાન કે એનું ધ્યાન ન કરવું અને ન કરવું. ભગવાન અને ભગવાનના અવતારો સિવાય કોઈનું ધ્યાન કરવું નહીં. ભગવાન સ્વામિનારાયણે ખૂબ સરસ વાત કરી. સતાનંદ સ્વામી એનું વિવેચન ખૂબ કર્યું. કાલ ભગવાનને પ્રાર્થના કરી. કાલ પૂનમ છે એટલે કાલે આપણે સભા મોકૂફ રાખી છે. એટલે આપણે રવિવારે પાછા 117માં શ્લોકમાં રાત્રે 10 વાગે બધાય ઓનલાઈન સભામાં ભેગા થાવ. ત્યાં સુધી બધા ખૂબ રાજી રહેજો, બધા ભગવાનનું ભજન કરજો. અને આવતીકાલે પૂનમ છે. વાલા ભગવાનના ભક્તો, ગામમાં મંદિર હોય તો દર્શન બધા કરતા હોય અને આજુબાજુમાં જે દેવ આપને ઓરા થાય એ દેવની પૂનમ ભરી અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરજો. અને વિશેષ રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ અને ધર્મકુળને યાદ કરી
છ ધામની ધૂન કરી અને આજની સભાને આપણે અહીં વિરામ કરીએ છીએ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. કરોડો જનમોની સરકારે રેવા દેવ બિરાજે જૂનાગઢ રે. અરે ઈ તો દીખને में लागे घणो छोटो रे पण गाव करे छे घणो मोटो रे. एवा देव बिराजे जूनागढ़ रे एनो नाम छे राधा रमण रे. अरे मारे बाबे पधराया एवा देव रे एनो नाम छे राधा रमण रे. आरे छे गढ़पुर धाम नारे वासी रे एनो नाम छे श्री गोपीनाथ रे. अरे तो अवतारो नाचे अवतारी रे एथी मोटो नाथी रे बीजो रे. अरे धर्म कोड छे मारू घरेणो रे एना तोले बीजो नाव आवे रे. अरे माटे राजी करे जो एने रे एमा साक्षात गोपीनाथ विराजे छे. एवा सुरवीर आचार्य मैरा रे एनो नाम छे राजेंद्र प्रसाद रे. अरे ना थया छे ते सुरवीर रे एक योगेंद्र बीजा पुष्पेंद्र रे. एक योगेंद्र बीजा पुष्पेंद्र रे. स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण. हे अमदावाद मां विराजे नर नारायण रे. अमदावाद मां विराजे नर नारायण रे. कच्छ भुज मां विराजे नर नारायण रे. कच्छ भुज मां विराजे नर नारायण रे. वडताल मां विराजे लक्ष्मी नारायण रे. वडताल मां विराजे लक्ष्मी नारायण रे. सासण धाम मां विराजे स्वामी नारायण भगवान. सासण धाम मां विराजे स्वामी नारायण भगवान. दोले राम विराजे मदन मोहन जी महाराज. दोले राम विराजे मदन मोहन जी महाराज. जूनागढ़ मां विराजे राधा रमण रे. जूनागढ़ मां विराजे राधा रमण रे. गढ़पुर मां विराजे गोपीनाथ जी महाराज. गढ़पुर मां विराजे गोपीनाथ जी महाराज. मारा वाला गोपीनाथ मारा वाला गोपीनाथ. मारा वाला गोपीनाथ मारा वाला गोपीनाथ. मारा प्राण आधार गोपीनाथ जी महाराज. मारा प्राण आधार गोपीनाथ जी महाराज. मारा हैडा केरा हार गोपीनाथ जी महाराज. मारा हैडा केरा हार गोपीनाथ जी महाराज. गोपीनाथ जी महाराज गोपीनाथ जी महाराज. गोपीनाथ जी महाराज गोपीनाथ जी महाराज. गढ़पुर मां विराजे गोपीनाथ जी महाराज. गढ़पुर मां विराजे गोपीनाथ जी महाराज. स्वामी नारायण नारायण नारायण. स्वामी नारायण नारायण नारायण. श्री सदानंद स्वामी महाराज. श्री स्वामी नारायण भगवान. श्री हरि कृष्ण महाराज. श्री घनश्याम महाराज. जय स्वामी.